નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર 2 દિવસ પછી તમારી ગુજકેટની પરીક્ષા છે અને મને માલુમ જ છે, મને ખબર જ છે કે તમે અત્યારે ટેન્શનના માહોલમાં હશો. શું કરવું, શું ના કરવું, ક્યાંથી એમસીક્યુ કવર કરવા, કેવા પ્રકારના પૂછાઈ શકે, આ ઘણી બધી મૂંઝવણો છે. અને આ ઘણી બધી મૂંઝવણોમાં તમને થોડી ઘણી હું અંશે મદદ કરવા માટે આવી ગયો છું. તમારો પ્રિય ગુરુજી, બરાબર, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલની અંદર. અને આપણે આજે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના જે છે, થોડા તથ્યોવાળા છે, સમજણવાળા છે, સાથે પરીક્ષાની અંદર પૂછાવાના પણ ચાન્સ વધુ છે એવા એમસીક્યુની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયત્ન કરીશું કે આપણા ગુજકેટની અંદર ફિઝિક્સની અંદર 40 માંથી 40 આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત એ છે કે આપણે 1 થી 2 લેક્ચર, વધારે 3 લેક્ચરનો પ્લાનિંગ ઉપર જ છીએ કે જે સૌથી સારા એમસીક્યુ જે છે કે વારંવાર પૂછાતા હોય છે અથવા પૂછાવાના ચાન્સ વધુ હોય એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ટાઈમ બગાડ્યા વગર આપણે હવે શરૂ કરી દઈએ. તો આપણે જઈએ છીએ પહેલા એમસીક્યુ તરફ. પહેલા એમસીક્યુ તમે જોશો કે તમને અહીંયા કને ક્ષેત્ર રેખાઓનો છે. આવો નવો પ્રશ્ન નીટ ગુજકેટ 2022 કે 23 માં બી આ પ્રકારનો પ્રશ્ન એક પૂછાઈ ગયેલો છે. તો તમને આકૃતિ આપેલી છે અને આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે તમને 4 આકૃતિમાં એવું કીધું છે કે શ્રેષ્ઠ નિરૂપણ કઈ વસ્તુમાં તમને જોવા મળશે. અહીંયા કને પ્રશ્ન શું છે આપણા માટે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બિંદુવત ધન વિદ્યુત ભારને અલગ કરેલ સુવાહક કવચ ઉપર કર્યો છે. એક ધન વીજભાર છે, દરેક જગ્યાએ દેખાશે +Q અને આ +Q વીજભારના વિસ્તારની અંદર તમારી સામે એક સુવાહક કવચ મૂકી છે. તો સુવાહક શું કામ કરે છે? તો સુવાહક હંમેશા વિદ્યુત ક્ષેત્રને પોતાની તરફ ખેંચે છે અને એના કારણે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ પસાર થાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિની અંદર તમે જોશો તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ આ રીતે આવે છે અને અહીંયાથી શું થશે, બહાર જાય છે. જ્યારે બીજી આકૃતિમાં આમ બહાર જાય છે અને અહીંયા અંદર આવે છે. પણ ધન વીજભારમાં આપણે એવું ભણી ચૂક્યા છો, ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર તરફ જાય છે, એટલે આ આકૃતિ શક્ય નથી. બીજી આકૃતિમાં જોશો અહીંયા બી ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે, એ પણ શક્ય નથી. જ્યારે અહીંયા કન જોશો ક્ષેત્ર રેખાઓ માત્ર ને માત્ર સીધી પસાર થાય છે. સુવાહકમાં આવું ના બને. સુવાહકમાં હંમેશા ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ખેંચાય છે, અંદરના વીજભારો એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો એ કન્ડિશનને કારણે તમારી ક્ષેત્ર રેખાઓ કઈ બનશે કે ગીચ બને છે. એ આકૃતિ એ પ્રમાણે બનશે. તો કયો આકૃતિ આવશે? એ. આમાં એવું પણ પૂછી શકે છે તમને કે કયો વીજભારની અસર વધારે છે. તો જે વીજભારમાં ક્ષેત્ર રેખા વધુ હશે એની અસર તમને વધારે જોવા મળશે અને જે વીજભારમાં અસર ઓછી હશે ત્યાં તમને અસર ઓછી જોવા મળે છે. તો ધ્યાન રાખવાનું છે, વિદ્યુત ભારનું મૂલ્ય વધુ, વિદ્યુત ભારનું મૂલ્ય વધુ ત્યાં ક્ષેત્ર રેખાઓ કેવી તમને જોવા મળશે? ગીચ વધારે જોવા મળશે. અને જ્યાં વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ કેવી મળશે? ઓછી જોવા મળે છે. ઓકે, હવે એના પછી આગળના પ્રશ્ન તરફ જઈએ. વધારે માહિતી માટે તમારે વિદ્યુત ક્ષેત્ર વિશે સમજવું હોય તો તમે આની આગળના લેક્ચરો આપણે મૂકેલા છે, તમે એને પણ કવર કરી શકો છો, તો તમને વધારે માહિતી મળી શકે છે. હવે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શું છે? તમને કીધું છે 4 આકૃતિ આપેલી છે, ચારે આકૃતિ માટે અલગ અલગ તથ્યો આપેલા છે. પણ જો તમે ગૌસના નિયમનો ઉપયોગ કરો છો, ગૌસનો નિયમ શું કહે છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ જે છે એ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો તમે જોઈ શકો છો તમને અલગ અલગ પ્રકારના ટોટલ 4 પૃષ્ઠ આપ્યા છે. આ પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર કેટલો છે? તો કે +Q. આ પૃષ્ઠ વડે +Q, આ પૃષ્ઠ વડે +Q અને આ પૃષ્ઠ વડે પણ +Q. મતલબ કે દરેક વડે ઘેરાતો વીજભાર કેવો છે? સમાન છે. અને ઘેરાતો વીજભાર સમાન હશે તો તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ બી કેવું બનશે? સમાન બને છે. તો તમારો ઓપ્શન કયો આવશે? બધી જ આકૃતિ માટે ફ્લક્સ કેવું આવી જશે? સમાન. કેવું આવશે? સમાન. તો સિમ્પલ પ્રશ્ન હતો. ગૌસના નિયમ વિશે વધારે માહિતી આપણે તમને આગળના વિડીયોમાં આપેલી છે, તમે ત્યાંથી કવર પણ કરી શકશો. ઓકે, ત્યારબાદ ફરીથી એક પ્રશ્ન પૂછેલો છે, ગૌસના નિયમના આધારે છે, એનો ગુણધર્મ છે. હવે ગૌસના નિયમની અંદર તમને એક સૂત્ર આપ્યું છે કે E × ds બરાબર Q/ε0. આમાં બે ભાગ પડશે. આ પદ જે છે જમણી બાજુનું પદ કહેવાશે, આ આપણી ડાબી બાજુનું પદ કહેવાશે. ડાબી બાજુની અંદર આવેલું છે વિદ્યુત ક્ષેત્ર. શું આવ્યું છે? વિદ્યુત ક્ષેત્ર.
અને વિદ્યુત ક્ષેત્ર માટે હંમેશા અંદર પ્લસ બહાર, મતલબ કે બધા વિદ્યુત ભારની અસર જોવા મળે છે. કયા? બધા વિદ્યુત ભારની અસર જોવા મળશે. પણ જ્યારે જમણી બાજુના પદની અંદર ગૌસના નિયમ અનુસાર માત્ર પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારની જ વાત કરવામાં આવશે. પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારની જ વાત કરવામાં આવે છે. તો આપણે અહીંથી તફાવત અહીંથી તમને મળી જશે, બરાબર? કે અહીંયા તમને પૂરેપૂરી સમજૂતી મળી જશે. ઓકે, કે કઈ કન્ડિશન તમને જોવા મળશે. તો અહીંયા કન્ડિશન આપણી પાસે એ જ છે કે E into ds બરાબર q/ε0 જે છે એની અંદર તમને અહીંયાથી જ આન્સર મળી જાય છે. શું આન્સર મળી જશે? કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર અને બહાર, તો બધા વીજભારને કારણે આવશે, Q1, Q2, Q3, Q4 અને Q5 ના કારણે. પણ જ્યારે જમણી બાજુનો પદનું જે વીજભાર જે છે Q જે છે એ માત્ર અંદરના, તો અંદરના કયા છે? Q2 અને Q4 ની અસર જોવા મળશે. તો આપણે એવો ઓપ્શન ગોતે. પહેલા ઓપ્શન તરફ જઈએ કે ઉપરના સમીકરણની ડાબી બાજુ E માં Q1, Q5 અને Q3 ના બધા હોય, 5 5 હોવા જોઈએ, મતલબ કે ઓપ્શન 1 તો ના આવે. ઉપરના સમીકરણની ડાબી બાજુ E માં બધા જ વિદ્યુત ભારો, હા શક્ય છે. બટ જ્યારે જમણી બાજુમાં Q1 માં Q2 અને Q4, હા તો સાચું છે. તો તમારો ઓપ્શન કયો આવશે? તો કે બી ઓપ્શન. કયો આવશે? બી ઓપ્શન. સી માં એવું કીધું છે ડાબી બાજુ E માં બધા વીજભાર, જ્યારે આની બહારના વીજભાર છે ના, અંદરના વીજભાર જ ધ્યાનમાં લેવાના હોય છે. તો ફ્લક્સની અંદર ખાસ એ બાબત ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે હંમેશા માત્ર કયા લેવાના છે? તો ફ્લક્સની અંદર જો તમે વીજભારને ધારણા લેતા હોય છો તો વીજભારની અંદર અંદરના લેવાના છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે અંદર અને બહાર બંનેની અસર તમને જોવા મળશે, બરાબર? એ ગૌસના નિયમની એક લાક્ષણિકતાનો જ ભાગ છે. ઓકે, ત્યારબાદ અહીં એક સારો એવો પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર? નીટમાં બી પૂછાયેલો છે, ગુજકેટમાં બી પૂછાયેલો છે અને ફરીથી પૂછાવાના પણ ચાન્સ રહી શકે. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે જેમાં વિદ્યુત ડાયપોલ P દર્શાવ્યા મુજબ રાખેલી છે. અહીંયા કને જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ અસમાન છે. કેવું છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો એના ઉપર હંમેશા કોઈ પણ વિદ્યુત ભાર કે ડાયપોલ પર શું લાગશે? બળ લાગશે. તો તમારે બળની દિશા શોધવાની છે. હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિમાં આ બાજુમાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે, આ બાજુમાં થોડી છૂટી છે. તો ગીચ હશે તો અહીંયા તમે જો ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવું હોય તો કે પ્લસ થી માઇનસ તરફ જશે. હવે આ પ્લસ છે ને આ માઇનસ છે, અહીંયા કને 100% છે, માઇનસ અને પ્લસ છે. પણ અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ હોય, ક્ષેત્ર રેખાઓ કેવી છે? ગીચ છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ ચર્ચા કરી, વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. અને F બરાબર તમે QE લો તો સિમ્પલ છે કે આ બાજુમાં બળ કેવું લાગે? વધારે લાગે. અને બળ વધારે લાગે તો એ ખેંચે કોની સાઈડ? પોતાની બાજુ તરફ ખેંચશે. અને પોતાની બાજુ તરફ એટલે આ તરફ જો ખેંચવાનો પ્રયત્ન કરે તો કઈ બાજુ કહેવાશે? તો કે ડાબી બાજુ. કઈ આવશે? ડાબી બાજુ તરફ બળ લાગશે. પણ ઉલટું બી પૂછી શકે છે. ડાયપોલને ઉલટાઈ દો. જો ડાયપોલને ઉલટાઈ દો, ધારો કે પ્લસ ક્યુ અહીંયા આપ્યો હોત ને માઇનસ ક્યુ અહીંયા આપ્યો હોત તો સિમ્પલ છે પ્લસ પ્લસ શું થોત? અપાકર્ષણ થોત. અને અપાકર્ષણને કારણે ડાયપોલ કઈ બાજુ જઈ શકો? જમણી બાજુ જોત. તો એ પણ કન્ડિશન બની શકે છે. ઘણી વખત અસમાન વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ એવું પણ લખેલું હોય છે કે બિંદુવત વિદ્યુત ભારમાં, વિદ્યુત ભારના ક્ષેત્રમાં આવો પણ ઉલ્લેખ કરતા હોય છે. તો તમે આ પણ ધ્યાન રાખી શકો છો. બિંદુવત વિદ્યુત ભાર એટલે સિમ્પલ સમજવાનું કે અસમાન વિદ્યુત ક્ષેત્ર. શું આવશે આપણા માટે? અસમાન વિદ્યુત ક્ષેત્ર જ કહેવાશે. ઓકે, તો એ બાબત ધ્યાન રાખી શકાય છે. ઓકે, સારા MCQ છે, ધ્યાન રાખી શકાય છે. લેક્ચરને મિસ કરવાનું નહીં, બરાબર? હંમેશા જેટલું છે એકવાર ધ્યાનથી જોઈ લેવાનું. તમે આ સ્પીડમાં પણ જોઈ શકો છો. ફટાફટ તમને ખબર છે કે MCQ માં આવું છે તો તમે ફટાફટ એકવાર નજર કરી લો તો બી તમારા માટે ફાયદાકારક રહી શકે. ઓકે, અહીંયા કને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે. એક બિંદુવત વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ છે થી અલગ કરેલા કોઈ વાહક સમતલથી d અંતરે છે. આ સમતલ છે, સમતલથી આ વિદ્યુત ભાર d જેટલા અંતરે છે. હવે તમને એવું કહે છે કે સમતલની બીજી બાજુમાં કોઈ બિંદુ એક P આવેલું છે. સમતલની બીજી બાજુ બિંદુ P આવેલું છે. આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોઈ શકે? તો સિમ્પલ છે કે પ્લસ ક્યુ વીજભાર છે, ક્ષેત્ર રેખાઓ બધી બાજુમાં ફેલાયેલી હશે. જો બધી બાજુમાં ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હોય તો સિમ્પલ છે કે આ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી એટલે કે મતલબ સમતલને કેવી હશે? લંબ હશે. અને સિમ્પલ છે કે P બિંદુએ જવું છે તો એને સમતલથી કેવું જવું પડશે? દૂર. કેવું જવું પડશે? દૂર જવું પડશે. તો આવી કન્ડિશનમાં તમારો જવાબ પહેલો ઓપ્શન આવશે કે સમતલને લંબ દિશામાં અને સમતલથી કેવું તરફ હશે? દૂર તરફ. કઈ તરફ? દૂર તરફ તમારો જવાબ બની શકે. તો સિમ્પલ જ છે, પણ ધ્યાન રાખવાનું છે પ્લસ ક્યુ છે, બિંદુવત છે,
તો લંબ બને, હા લંબ જ બનવાની કન્ડિશન જોવા મળશે. ઓકે, સમસ્થિતિમાન પૃષ્ઠના આધારે એક અર્ધગોળ કવચ સમાન રીતે વિદ્યુત ભારિત છે વ્યાસ પર. ધારો કે અર્ધ કવચ છે, આ રીતે સમાન રીતે વિદ્યુત ભારિત છે, મતલબ કે આ કવચ ઉપર વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે. બરાબર, તો કવચના કેન્દ્રથી કોઈ બિંદુ છે, સમજો કે કવચના કેન્દ્રથી કોઈ બિંદુ અહીં આવેલું છે વ્યાસ પરનું, તો એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે બની શકે? તો સિમ્પલ છે, આ કવચને કારણે ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર જાય કે ના જાય? તો અહીંયા પણ બહાર જશે. તો આ જે વ્યાસ જે છે, વ્યાસને કેવું બને છે? તો કે લંબ રૂપે. કેવું બનશે? લંબ રૂપે મળે છે. તો તમારો જવાબ શું આવશે? એ આવશે વ્યાસને લંબ રૂપે. શું આન્સર આવશે? વ્યાસને લંબ રૂપે તમને રેખાઓ જોવા મળશે. ઓકે, ત્યારબાદ કોઈ પણ પૃષ્ઠ આપેલું છે, પૃષ્ઠ માટે E × ds બરાબર 0 છે, તેનો મતલબ શું થાય? દેખો, E × ds નું આપણે આગળ ભણી ચૂક્યા છો કે E × ds બરાબર q/ε0 અને આની કિંમત phi થાય. phi શું બતાવે? તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા અહીંયા કને આ કિંમત આપી તમને 0. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 છે, તો એમાં બે શરત ઉદ્ભવી શકે. એક શરત એવી ઉદ્ભવી શકે કે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ કેવી આવશે? તો કે બહાર આવે છે. જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ શું આવશે? બહાર આવવાના ચાન્સ છે. બીજી કન્ડિશન એ છે કે અહીંયા કને કુલ વીજભાર શું થતો હશે? 0. મતલબ કે પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વીજભાર કેટલો હોઈ શકે? 0 હોઈ શકે. તો બે વાર્તા તમારા માટે બની શકે છે. ઓકે, તો ઓપ્શન ઉપર જઈએ. પહેલી, આ પૃષ્ઠની અંદર અને પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર 0 છે, એવું ક્યાં કીધું? અંદર અને બહારની કોઈ આપણે વાત જ નથી કરી. આ પૃષ્ઠની અંદર વિદ્યુત ક્ષેત્ર આવશ્યક રીતે એક સમાન હોવું જોઈએ? ના, એવી વાત પણ નથી. આ પૃષ્ઠમાં દાખલ થતી ફ્લક્સ રેખાઓની સંખ્યા અને બહાર નીકળતી ફ્લક્સ રેખાઓની સંખ્યા સમાન છે, આ ઓપ્શન આવી શકે. અથવા બધા વિદ્યુત ભારો આવશ્યક રીતે પૃષ્ઠની બહાર એટલે કે અંદર વડે અંદર કોઈ ઘેરાતા નથી, ક્યાં હશે? બહાર હશે. બરાબર, તો આ પણ આવી શકે છે. બરાબર, તો ઓપ્શન સી અને ડી બોથ આર વેલિડ. કેવા છે? સી અને ડી બંને જવાબ તમારા માટે સામાન્યતઃ સાચા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ગુજકેટની પરીક્ષા છે, થોડું ટેન્શન બી થતું હોય કે કરવું શું, કઈ રીતે તૈયાર કરવું. કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, તમને બધું જ આવડે છે એવી ધારણા રાખીને ચાલી શકાય. અને મસ્ટ બી રિવિઝન કરો. હવે શોર્ટ ટાઈમની અંદર જેટલું થાય એટલું રિવિઝન કરો. આ પણ રિવિઝન MCQ જ છે, તમને આવડે છે, પણ ક્યાંક ક્યાંક તમારી મૂંઝવણ હોય તેને સોલ્વ કરવા માટેનો જ આપણો પ્રયત્ન છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી, પેનિક થવાની કોઈ જરૂર નથી. આરામથી તૈયાર કરો. બરાબર, પૂરેપૂરું ધ્યાન રાખી શકાય છે. ઓકે, ચલો. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્ત્રોતમાં આવેલું છે. હા, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એના માટે પ્રવેગિત વિદ્યુત ભાર હોવો જોઈએ. શું હોવું જોઈએ? તો કે પ્રવેગિત વિદ્યુત ભાર. પ્રવેગિત વિદ્યુત ભાર માટે સરસ શું છે એમાં ગોતીએ. અચળ વેગથી ગતિ કરે? ના, મેં હાલ જ કીધું પ્રવેગિતમાં વેગ બદલાય તો પહેલો ઓપ્શન ના આવે. વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે? હા, આવી શકે. વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે ને તો કયો પ્રવેગ ઉદ્ભવી શકે? તો કે કેન્દ્રગામી પ્રવેગ ઉદ્ભવે, તો વીજભાર આવી શકે છે. સ્થિર અવસ્થામાં એ તો ના જઈ શકે, પ્રવેગિતની વાત કરી છે. વિદ્યુત ક્ષેત્રમાં પતન પામે? હા, પતન પામવું મતલબ કે એની અંદર મુક્ત પતનને કારણે તમે QE બરાબર MA સૂત્રનો ઉપયોગ કરો તો A બરાબર QE અપોન શું બનશે આપણા માટે? M. તો આ સૂત્રના આધારે તમે કહી શકો છો પ્રવેગિત થશે. તો આપણી પાસે બે ઓપ્શન તમને જોવા મળશે, બી આવશે અને શું આવશે? ડી પણ. ઘણી વખત એવું થાય કે સાહેબ તમે બે ઓપ્શન કરાવો છો, ગુજકેટમાં બે ઓપ્શન આવી શકે. હા, ગુજકેટમાં બે ઓપ્શન પણ આવી શકે છે. વિધાનવાળા વાક્યો ઘણી વખત નીટમાં પૂછાતા એમાં પણ આવી શકે છે. તો એવું નથી માત્ર ગુજકેટ પૂરતું જ છે. અને હા, બીજી વસ્તુ છે, તમારા માટે મોસ્ટલી એક જ આપશે, બટ પણ તમારી તૈયારી પૂરેપૂરી હોવી જરૂરી છે કે બંને બાજુમાં તમે તૈયાર હોઈ શકો. ઓકે, ભૂલ કરવાની નથી. બરાબર, ને લોચા લાપસી મળી જશે. ઓકે, ત્યારબાદ જોવા જઈએ તો 10⁹ હર્ટ્ઝની આવૃત્તિ સાથે એક વીજભારિત કણ તેના સમતોલન સ્થાનની આસપાસ દોલન કરે છે, તો ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે શું બની શકે? હા, દેખો 10⁹ આવૃત્તિ દોલન કરે છે. વિદ્યુત ભાર જે દોલન કરતો હોય ને એ જ દોલન આવૃત્તિ કોની હોય? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની હોય. અને કેટલી હોય? 10⁹ હર્ટ્ઝ. તો આવૃત્તિ એકની એક બનશે. બીજી કન્ડિશન લેવી શું લઈ શકાય છે? તો તમે C બરાબર λV સૂત્ર લઈ લો. તો લેમ્ડા બરાબર શું થાય? તો કે C/V. C ની કિંમત 3 × 10⁸, V ની કિંમત 10⁹. હિસાબ કરો તો 0.3 મીટર. તો તરંગ લંબાઈ કેટલી આવશે?
તો કે 0.3 મીટર તમને તરંગ લંબાઈ મળશે. પહેલી આ કન્ડિશન બી બની શકે છે. અને બીજી વસ્તુ શું છે કે આ આવૃત્તિ કે આ તરંગ લંબાઈ કયા વિસ્તારની જોવા મળે તો કે રેડિયો તરંગો. રેડિયો તરંગની તરંગ લંબાઈ વધુ હોય છે, તો આ કન્ડિશન પણ તમને મળી શકે. તો ઓપ્શન જુઓ, એ 10⁹ સાચું છે. આવૃત્તિ ના, એ આવે નહીં. બીજું તરંગ લંબાઈ 0.3 એ પણ સાચું છે. અને ડી વિકિરણો રેડિયો તરંગ વિસ્તારમાં હશે, તો ઓપ્શન કયો આવશે? એ આવશે, સી આવશે, શું આવશે? ડી. મતલબ કે 3 ઓપ્શન તમારા બની શકે છે. ઓકે, તો આ કન્ડિશન બી તમારા માટે લાગુ પડશે. ચલો, એક ડાયપોલ એન્ટેનામાંથી બહારની તરફ ઉત્સર્જાતા EM તરંગના વિદ્યુત ક્ષેત્ર સદિશનું માન E0 છે. હવે એન્ટેના છે ને એક પ્રકારના અનંત લંબાઈના તાર તરીકે જેવું વર્તે. અનંત લંબાઈના તાર જેવી અસર ઉપજાવે. અને અનંત લંબાઈના તારમાં વિદ્યુત ક્ષેત્ર લઈએ તો 2k λ/r છે. મતલબ કે અંતરના શું બનશે? વ્યસ્ત પ્રમાણમાં. શું બનશે? વ્યસ્ત પ્રમાણમાં. તો એન્ટેનાના કારણે પણ તેનું પરિમાણ સ્ત્રોતથી દૂર અંતરના કેવું હશે? વ્યસ્ત પ્રમાણે ઘટે છે. શું થાય છે? અંતરના વ્યસ્ત પ્રમાણે તમને ઘટતું દેખાય છે. તો આ બી કામનું છે, કંઈક નવું છે. આવી નવા પ્રશ્નો આવી શકે છે. ઓકે, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોનું યોગદાન શું? હવે દેખો, વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એની ઉર્જા ρ બરાબર ρb વત્તા ρe થાય. પણ આપણને ખબર છે કે ρb અને ρe ની કિંમત કેવી છે? સમાન છે. ρb નો મતલબ શું થશે આપણા માટે? કે ચુંબકીય ઉર્જા, એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા અથવા ચુંબકીય ઉર્જા ઘનતા. આ છે વિદ્યુત ઉર્જા ઘનતા તરીકે ઓળખાશે. અને આ બંનેની કિંમત કેવી થાય છે? સમાન થાય છે. જો સમાન થતી હોય તો બંનેની અસર કેવી થાય? સમાન થાય. તો આવી કન્ડિશનમાં જવાબ શું આવશે? તો કે 1:1. કઈ કન્ડિશન તમને જોવા મળશે? 1:1 ની અસર તમને જોવા મળે છે. ઓકે, તો ધ્યાન રાખી શકાય. E અને B વિદ્યુત ચુંબકીય તરંગોના અનુક્રમે વિદ્યુત ક્ષેત્રના સદિશ અને ચુંબકીય ક્ષેત્રના સદિશ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા શું બની શકે? વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હોય છે? તો કે E×B. શું હોય છે? E×B. આપણને ખબર જ છે, એની લાક્ષણિકતા છે, બટ આપણે ધ્યાનમાં રાખી શકાય છે. અને હંમેશા એટલું રાખવાનું છે, E, B અને વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગો, આ ત્રણે પરસ્પર કેવા હશે? લંબ હશે. જો એક x હોય, બીજું y હોય, ત્રીજું શું હશે? z હશે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કઈ બાજુમાં તમને અસર જોવા મળે છે. ઓકે, તો XYZ સ્વરૂપમાં જોવા મળશે. કયા સ્વરૂપમાં જોવા મળશે? XYZ સ્વરૂપમાં તમને જોવા મળે છે. તો એ બાબતને તમારે ધ્યાન રાખીને ચાલવાનું થાય. ઓકે, ચલો. 100 વોટના બલ્બથી 3 મીટર અંતરે પહોંચતા વિકિરણોની ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. આટલા જ અંતરે 50 વોલ્ટના બલ્બમાંથી આવતા પ્રકાશીય વિકિરણોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા તમને જોવા મળી શકે છે. બરાબર, અહીંયા કને આપણી પાસે કન્ડિશન શું આપેલી છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાત કરેલી છે. કેટલા વોટની વાત કરી છે? 100 વોટના બલ્બથી કેટલા અંતરે છે? 3 મીટર અંતરે પહોંચતા. ઉર્જાનો ભાગ લીધેલો છે આપણા માટે. તો શું કન્ડિશન આમાં બની શકે છે? વિદ્યુત ક્ષેત્રની અસરનો આપણે આધાર લઈને ચાલવાનું છે. બરાબર, તો 100 વોટનો બલ્બ છે, પાવર આપ્યો છે 3 મીટર છે. 50 વોલ્ટના બલ્બથી પાવરની અસર કેટલી તમને જોવા મળી શકે છે? તો પાવર માટે શું કન્ડિશન બનશે આપણા માટે? શું સૂત્રનો આપણે ઉપયોગ કરી શકો છો જેથી આપણને તીવ્રતાનો આધાર મળી શકે છે? બરાબર, તો કન્ડિશન શું બનશે? કઈ રીતે આપણો આન્સર કવર થઈ શકે? ઓકે, તો પેલા જુઓ, 100 વોલ્ટના બલ્બથી 3 મીટર અંતર પહોંચતા. બરાબર, તો અંતર કેટલું આપ્યું તમને? 3 મીટર. હવે આટલા જ અંતરે કેટલા વોટની વાત કરી છે? 50 વોટ. તો અહીંયા કરે પાવર અને વિદ્યુત ક્ષેત્રની અસર તમારે જોવી પડે. શું જોવી પડે? પાવર અને વિદ્યુત ક્ષેત્રની અસર તમારે જોવાની થાય. તો પાવર અને વિદ્યુત ક્ષેત્ર તમને કઈ જગ્યાએ મળી શકે છે? કઈ અસરમાં તમને આ સૂત્ર કવર થઈ શકે છે? તમે મને કહી શકશો? આપણી પાસે કોઈ વસ્તુ છે એવું ખરી પાવરને સાથે સરખાવતું હોય કે નો કન્ડિશન આપણી પાસે? તો તમે ભણી ચૂક્યા હશો, પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય લેવાય, U/T. અને U જે છે એ એકમ કદ દીઠ આપાત થતી ઉર્જાના સ્વરૂપમાં લઈ શકાય છે. તો U શું છે? એક પ્રકારનું કાર્યનો ભાગ જ થશે આપણા માટે. બરાબર, તો કાર્ય માટે શું લેવાશે? તો કે QE, વીજભાર ઉપર થતું કાર્ય છે QE. બરાબર, અને અંતર લઈ લું D/T. અંતર એનું એ જ છે, 3 મીટરનું 3 મીટર છે. તો અહીંયા કને જે પાવર જે છે એ વિદ્યુત ના સમપ્રમાણ થશે. જો તમે P1/P2 લઈ લો તો E1/ શું થાય? E2 થાય. થાય કે ના થાય? P1 ની કિંમત પહેલા કેટલી હતી? 100. પછી કેટલી થઈ? 50.
આની કિંમત E હતી ને તમારે E2 શોધવાનું છે. તો E2 બરાબર શું થશે? 50/100 બરાબર E. અહીંયા 50 દુ 100 તો કેટલું થઈ જશે? તો કે E/2. શું થશે? E/2. ઓકે, તો આપણી પાસે જે કન્ડિશન બનશે કેટલું થવાનું છે? E/2. કારણ કે પાવર અડધો થઈ ગયો તો વિદ્યુત ક્ષેત્રની અસર પણ કેવી થઈ જશે? અડધી. કેવી અસર જોવા મળશે? અડધી અસર તમને જોવા મળે છે. ઓકે, ચલો તમને એક સમીકરણ આપ્યું છે E બરાબર E0 cos kz - ઓમેગા t I કેરેટ વડે આપી શકાતું એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુત ચુંબકીય તરંગ Z બરાબર A પાસે આવેલી સંપૂર્ણ પરાવર્તક અનંત દિવાલ પર લંબ રૂપે આપાત થાય છે. એક દિવાલ છે, આ દિવાલ ઉપર આ તરંગ આપાત થાય છે. દિવાલનું દ્રવ્ય પ્રકાશીય નિષ્ક્રિય છે, મતલબ કે પ્રકાશ સાથે કોઈ ક્રિયા કરતું નથી. તેમ ધારવામાં આવે તો પરાવર્તિત તરંગ મતલબ કે આ ગયેલું તરંગ હવે શું આવે છે? પાછું આવે છે. જો પાછું આવેલું તરંગ જે છે ને માત્ર ને માત્ર પોતાની દિશા બદલે છે. શું બદલે છે? દિશા બદલે છે. તો પોતાની દિશા બદલતું હોય તો જે પ્લસ હતું એ શું બનશે આપણા માટે? તો કે માઇનસ. શું બનશે? માઇનસ અસર જોવા મળશે. હવે તમે જો 11મા ધોરણમાં થોડું ભણ્યા હોય તરંગો વિશેની તમને થોડી ખબર હોય બરાબર, કે જો જતાને જો તમે ધન દિશા લો છો, ધન દિશા માટે વચ્ચે શું આવે? તો કે માઇનસ આવે. તો વળતાને શું લેવાશે? તો ઋણ દિશા લેવાશે. અને ઋણ દિશા માટે માત્ર ને માત્ર દિશા ઉલટાઈ. શું ઉલટાઈ છે? દિશા ઉલટાઈ છે. એની અંદર કોઈ તરંગની અંદર કોઈ ફેરફાર થયો. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડી ટેકનિકલ એરર આવી ગઈ હતી બરાબર. તો ધન છે અને બીજું શું છે? ઋણ દિશા છે. તો ઋણ દિશાની અંદર માત્ર એની દિશા ઉલટાશે. તો જે માઇનસ હતું એ શું બનશે? પ્લસ. શું બનશે? પ્લસ બનશે. તો એવી કન્ડિશનની અંદર તમારું પરાવર્તિત તરંગનું સૂત્ર શું આવશે? ER બરાબર E0 cos kz પ્લસ ઓમેગા t. માત્ર ને માત્ર એની દિશા ઉલટાય. શું ઉલટાય છે? દિશા ઉલટાય છે. તો આ ધ્યાન રાખી શકાય છે. આ દોરી પરના તરંગોનું જો તમે 11મા ધોરણની અંદર પરાવર્તનની બધી ચર્ચાઓ કરી તો બધું ભણ્યા છો. અને આપણે જ્યારે નીટની સિરીઝ ચાલુ કરશું બરાબર, તો નીટની સિરીઝની અંદર આ ચેપ્ટરોના IMP ટોપિક આપણે લેવાના થશે બરાબર. ત્યારે પણ આપણે વધારે ડીપમાં સમજીશું. ત્યારબાદ જોવા જઈએ તો સડકથી તમારા ઘર સુધી પાવર લાવતી પાવર લાઈનના તારમાં શું થશે? સડકથી જે તાર જે છે એ તમારા ઘર સુધી પાવર લાઈન આવે છે, એમાં શું કન્ડિશન બને છે? તો એમાં કન્ડિશન જોવા જઈએ તો પહેલી વસ્તુ શું છે? તો તમે કોઈ પણ વસ્તુ લેશો ને તો અહીંયા કન જે બી આવશે ને એ પ્રવાહ જે આવે છે ને એ RMS આવે. શું આવે છે? RMS. અને એક પૂર્ણ ચક્ર દરમિયાન આનો સરેરાશ પ્રવાહ તમે લેવા જાઓ છો તો સરેરાશ પ્રવાહ કેવો બની જશે? તો કે શૂન્ય બને. શું બને છે? શૂન્ય બને છે. તો પહેલો ઓપ્શન તમારો મેચ થશે કે પસાર થતો સરેરાશ પ્રવાહ શું થશે? શૂન્ય થશે. અને આની અંદર જે પ્રવાહ જે છે એ પ્રવાહની અંદર જે પાવર જે વેવ પામે છે એનો કળા તફાવત કેટલો હશે? તો π/2 થી કરતા ઓછો. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ એવો હશે કે જ્યાં ફાઈ લેસ ધેન શું હશે? π/2. કારણ કે તારને પોતાનો અવરોધ હશે અને અવરોધને કારણે એ પોતાનો સામાન્ય પાવર વે કરશે. તો ઓપ્શન કયો આવશે? ડી. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ બી અને સી કેમ ના આવે? સરેરાશ વોલ્ટેજ 220 વોલ્ટ હશે, નવી કન્ડિશન બનશે. કોઈ જગ્યાએ વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન બી વધી શકે છે. સરેરાશ લેવાની કોઈ ગેરંટી હોતી નથી. વોલ્ટેજ અને પ્રવાહ જે કળા તફાવત 90 હોય ના, ઇન્ડક્ટર અને કેપેસિટર હોય તો જ 90 હોય. બાકીના પરિપથોની અંદર શું થઈ શકે છે કે 90 ની ઓછો તમને જોવા મળશે. ઓકે, જ્યારે કેપેસિટરને 220 વોલ્ટના એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે શું થાય? એસી દેખો, હવે વોલ્ટેજ જ્યારે લાગુ પાડો કે ના પાડો બરાબર, તો સિમ્પલ છે. કેપેસિટર શું કરે છે? તો કેપેસિટર પોતે અહીંયાથી પ્રવાહ પસાર કરીને વિદ્યુત ભારિત થાય છે અને થોડા સમય પછી વિદ્યુત વિભારિત થાય છે. એટલે વિદ્યુત ભારની આપ-લે કરે. શું કરે છે? આપ-લે કરે છે. અને એને કારણે તમે જોઈ શકો છો કે વિદ્યુત ભાર અને વોલ્ટેજ મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે એક ચોક્કસ પ્રકારનો કળા તફાવત તમને જોવા મળશે. સાથે સાથે કેપેસિટર ઉપરનો મળતો તમને ખબર જ છે કે કેપેસિટર એ કેવો પરિપથ છે? તો કેપેસિટર એ વોટલેસ પરિપથ છે અને વોટલેસ પરિપથની અંદર કુલ પાવર કેટલો થાય છે? તો કે શૂન્ય થાય છે. શું થાય છે? શૂન્ય થાય છે. અને કુલ પાવર શૂન્ય થતો હોવાને કારણે શું થતો? કુલ પાવર શૂન્ય થતો હોવાને કારણે અહીંયા કારણે આપણી પાસે બે ઓપ્શન બની શકે છે કે પ્લેટ પરનો વીજભાર અને વોલ્ટેજ સમાન કળામાં હશે
અને કેપેસિટરને મળતો પાવર કેવો થશે? શૂન્ય થશે. તો બે ઓપ્શન બની શકે છે, બંને કન્ડિશન લાગુ પાડી શકાય છે. એસી પરિપથમાં ઘટકો શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો સપ્લાય સ્ત્રોતની આવૃત્તિ વધારવાતા પ્રવાહમાં વધારો થાય છે. તો નીચેના પૈકી કયા ઘટકો પરિપથમાં હોઈ શકે? જો કોઈ ઇમ્પોર્ટન્ટ છે, આવૃત્તિ વધે છે અને આવૃત્તિના વધારા સાથે પ્રવાહ વધે છે. તો આપણી પાસે કન્ડિશન છે કે XC બરાબર લો ને તો 1/ωc થાય, 1/2 પાઈ VC. આવૃત્તિ વધે તો આ ઘટે અને આ ઘટે તો I બરાબર તમે V/ શું લઈ શકો? XC. તો આ ઘટે છે તો પ્રવાહ વધે. આવું કયા પરિપથમાં બને? તો કેપેસિટર. શેમાં બને? કેપેસિટર. તો આમાં કેપેસિટર વાળા હોય એ જવાબ તમારા બની શકે છે. તો બે ઓપ્શન આવશે, અવરોધ અને કેપેસિટર હોય એ અથવા માત્ર કેપેસિટર હોય એવું. અહીંયા પ્રશ્ન એવો પણ પૂછી શકે છે કે આવૃત્તિ ઘટાડતા, બરાબર, તો ઉલટો પ્રશ્ન થઈ જશે. બરાબર, એ કન્ડિશન તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં જોવા મળી શકે છે. આવૃત્તિ ઘટે તો ઇન્ડક્ટરમાં જોવા મળશે અને આવૃત્તિ વધે છે તો તમને ક્યાં અસર જોવા મળશે? કેપેસિટરમાં અસર તમને જોવા મળે છે. તો આ પ્રકારની ઘટના યાદ રાખવાની છે આપણે. ત્યારબાદ એસી પરિપથની આવૃત્તિમાં વધારો થાય ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ પ્રથમ વધે છે અને પછી ઘટે છે. તો આ પરિપથના ઘટકોની જોડાણની સંભાવના સૌથી વધુ શું છે? દેખો, વધઘટ થતી હોય ને, વધઘટ આવૃત્તિના વધારા સાથે વધઘટ થાય છે, વધે કે ઘટે, આપણે આગળ જ ચર્ચા કરી. આવું ક્યારે બની શકે? વધે શેમાં? તો કે કેપેસિટરમાં. ઘટે શેમાં? તો કે ઇન્ડક્ટરમાં. તો આ બંને વાર્તા કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે હોય એવો પરિપથ આપણા માટે બની શકે. વધઘટની આવતી હોય ત્યારે તો ઓપ્શન એ ઇન્ડક્ટર અને કેપેસિટર. ઓપ્શન ડી પણ આવે. અવરોધ તો ખાલી ને ખાલી એના પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરે છે, પણ વધઘટ કરવાનું કામ કોણ કરશે? ઇન્ડક્ટર અને કેપેસિટર. તો ઓપ્શન એ પણ આવશે અને ઓપ્શન કયું મળશે તમને? ડી પણ જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારની વસ્તુ યાદ રાખી શકાય છે. ત્યારબાદ 12 વોટના વિદ્યુત ગોળા સાથે જોડેલો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ મળે છે. તો મહત્તમ પ્રવાહ કેટલો? તો દેખો, પાવર P બરાબર, પાવર દેખો આદર્શ કીધું છે એનો મતલબ એવો થશે કે પાવર સમાન રહેશે. તો કે P બરાબર V I લો. તો I બરાબર P/ શું થાય? V. P ની કિંમત 12 ભાગ્યા 24 તો 1/2 એમ્પિયર થયું. આ તમને મળશે IRMS. શું મળશે? IRMS. તમારે મહત્તમ પ્રવાહ લાવવો છે તો મહત્તમ પ્રવાહ માટે Im/√2 થાય. તો કે 1/2. Im ને કરતા કરું તો √2/2 થશે. તો અહીંથી તમે કેન્સલ કરશો, વધશે શું? √2. તો જવાબ આવશે 1/√2 એમ્પિયર. શું આવશે? 1/√2 એમ્પિયર તમને જોવા મળશે. ઓકે, તો ઓપ્શન કયો આવશે? તો કે એ ઓપ્શન. કયો ઓપ્શન જોવા મળશે તમને? એ ઓપ્શન તમને જોવા મળે છે. ઓકે, તો આ બાબતની પણ તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, ત્યારબાદ 6 વોલ્ટ એસી સ્ત્રોત સાથે 1 ઓહમનો રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને 2 ઓહમનો અવરોધમાં શ્રેણી જોડેલો છે. તો પરિપથમાં વે થતો પાવર કેટલો? 6 વોલ્ટ એસી સ્ત્રોત સાથે 1 ઓહમનું રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર છે અને 2 ઓહમ અવરોધ શ્રેણીમાં જોડેલો છે. બરાબર, તો પહેલું તો તમારે પરિપથની અંદર શું કરવું પડશે? તમારે ઇમ્પિડન્સ શોધવો પડશે. બરાબર, તો Z બરાબર વર્ગમૂળમાં શું થાય? R² વત્તા XC માઇનસ XL નો વર્ગ. R એટલે અવરોધ, તો કે 2 નો વર્ગ. આ બંનેની કિંમત 1 નો વર્ગ આપ્યો છે. 2 નો વર્ગ 4, 4 ને કેટલા થાય? 5. તો વર્ગમૂળમાં શું આવશે? 5. Z બરાબર તમને મળશે વર્ગમૂળમાં 5. હવે તમારે પાવર વે શું કરવાનું છે? પાવર વે. તો પાવર વે માટે શું કન્ડિશન લઈ શકાય છે? પાવર વે માટે શું થશે? તો P બરાબર, તમે પ્રવાહના કન્સિડરમાં કરશો તો શું થશે? તો V² બાય, અહીંયા કને આપણી પાસે કન્ડિશન બનશે I² R. પાવર હંમેશા વે શેમાં પામે? અવરોધમાં જ પામે. શું પામે? અવરોધ. તો I² R થશે. હવે I ની કન્ડિશન તમે લઈને ચાલો, શું બનશે? તો I બરાબર V² શું આવશે? V/Z. શું આવશે? V/Z. તો V² Z² ઇન્ટુ શું થાય? R. V ની કિંમત કેટલી? તો 6, 6 નો વર્ગ. Z ની કિંમત કેટલી? તો Z ની કિંમત આપણે શોધી તો કે 5. બરાબર, વર્ગમૂળમાં 5 આપણે અથવા ડાયરેક્ટ 5 લખી શકશું. અને અવરોધ કેટલો આવશે? 2. 5 તો વર્ગ 36, 5 2. બરાબર, 36 દુ 72 એટલે અહીંયા કેટલા થાય? અહીંયાથી ડિવાઈડ કરશો 7.2 ગુણ્યા 2 તો જવાબ શું આવશે? 14.4 વોટ. શું આવશે? 14.4 વોટ.
પહેલું ધ્યાન રાખવાનું છે, ઇમ્પિડન્સ શોધવાનો છે. ઝેડ બરાબર r² વત્તા xc માઇનસ xl². xc માઇનસ ની કિંમત 1 આપી છે, r ની કિંમત 2 આપી છે. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને કેટલા થાય 5. પાવર વે શેમાં થશે? માત્ર અવરોધમાં થાય છે. તો p બરાબર i²r. આની જે i ની કિંમત મૂકી v/z મૂકી તો v² z². v ની કિંમત કેટલી લીધી 6 તો 6 નો વર્ગ, અને z ની કિંમત હતી વર્ગમૂળમાં 5 તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું તો 5 રહેશે. 6 નો વર્ગ 36 ભાગ્યા 5. જવાબ કરો 14.4. તો ઓપ્શન કયો આવશે તમારો? તો કે સી ઓપ્શન. કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન તમને જોવા મળશે. આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, વારંવાર ધ્યાન રાખવું. ઓકે. ત્યારબાદ એક જનરેટર સાથે શ્રેણીમાં જોડેલ LCR પરિપથની અનુનાદીય આવૃત્તિ ઘટાડવા માટે શું કરવાનું છે? અનુનાદીય આવૃત્તિ તમારે ઘટાડવી છે તો શું કન્ડિશન બની શકે? તો અનુનાદ આવૃત્તિ ઘટાડવા માટે તમે શું કરી શકો છો? આવૃત્તિ ઘટાડવાની છે તો આપણી પાસે કન્ડિશન છે કે ઓમેગા બરાબર 1/√LC છે. તો L નું મૂલ્ય વધારો તો C નું મૂલ્ય વધારો. હવે C નું મૂલ્ય જો વધારવું હોય ને તો એની સાથે બીજું સમાંતરમાં કેપેસિટર જોડે, અને L નું મૂલ્ય વધારવું તો આની સાથે શ્રેણીમાં જોડાય. એવો ઓપ્શન આપણો ગોતવો પડે. જનરેટરની આવૃત્તિ ઘટાડના આવૃત્તિ કઈ લેવા દેવા જ નહીં જનરેટરની, તો આ તો આવશે નહીં. પ્રથમ કેપેસિટર સાથે સમાંતરના જોડાણમાં બીજું કેપેસિટર આ આવી શકે. ઇન્ડક્ટરમાં રહેલા લોખંડના ગર્ભને દૂર કરો, ગર્ભને ઉમેરો તો અસર જોવા મળે. કેપેસિટરમાં રહેલા ડાયરેક્ટને દૂર કરો, ના ડાયરેક્ટલી મૂકો તો અસર વધારે મળે. તો મતલબ કે આ બે ઓપ્શન તો ના જ આવે. તો ઓપ્શન કયો આવશે તમારો? બી. એક કેપેસિટર સાથે બીજું કેપેસિટરને સમાંતર જોડો છો તો કેપેસિટન્સનું મૂલ્ય વધે, અને કેપેસિટન્સ વધે તો ઓમેગા શું થાય? ઘટે. તો આપણે બસ એ તો કીધું કે અનુનાદીય આવૃત્તિ તમારે ઘટાડવાની વાત કરી છે. તમે એ પણ ધ્યાન રાખી શકો છો. ચલો આગળ. એક વોલ્ટેજ માપક રચના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે મીટર 220 વોલ્ટ સ્થિર ઇનપુટ વોલ્ટેજ દર્શાવે છે. તેનો અર્થ શું થાય? આપણા ઘરે જે વોલ્ટેજ જે માપવા માટે જે વપરાય છે, મીટર જે વપરાતું હોય છે, એ મીટરની ખાસિયત શું હોય છે? બરાબર, એ મીટર હંમેશા સરેરાશ માપે. શું માપે છે? સરેરાશ. એટલે કે RMS વેલ્યુ માપે. શું માપે છે? RMS વેલ્યુ. અને RMS વેલ્યુ માપે છે તો શું આવે? મીટર V નહીં પરંતુ V² નું અવલોકન આપે છે, અને તેને V² ના અંકિત મૂલ્યથી લેવાશે. તો ઓપ્શન તમારો કયો આવશે? સી ઓપ્શન. કયો આવશે? સી ઓપ્શન. કારણ કે RMS માપે છે, અને RMS નો મતલબ શું થાય? કોઈ પણ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, જે તમને RMS મૂલ્ય તરીકે ઓળખાશે. તો ઓપ્શન કયો આવશે આપણા માટે? સી ઓપ્શન. કયો આવશે? સી ઓપ્શન તમને જોવા મળે છે. ઓકે. ત્યારબાદ જોવા જઈએ તો 50 હર્ટ્ઝ એસી પરિપથમાં RMS પ્રવાહ 5 એમ્પિયર છે. તો પ્રવાહનું મૂલ્ય 0 થયા બાદ 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો પ્રવાહનું તમને RMS મૂલ્ય આપ્યું. શું આપ્યું છે? RMS મૂલ્ય આપ્યું છે. હવે આપણી પાસે કન્ડિશન શું છે? RMS મૂલ્યની કિંમત આપી છે તમને 5 એમ્પિયર, અને પ્રવાહનું મૂલ્ય તમારે 0 કર્યા બાદ કેટલા? 1/300 સેકન્ડ પછી પ્રવાહનું કેટલું મૂલ્ય થશે તમારે એ શોધવાનું છે. તો આપણી પાસે કન્ડિશન શું બને? પહેલા તો પ્રવાહનું સૂત્ર થશે આપણા માટે I બરાબર Im sin ઓમેગા ટી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? Im ની કિંમત શું લઈ શકાય? તો અહીંયા અગત્યની વસ્તુ છે. તો અહીંયા કર થશે આપણા માટે √2 * IRMS sin ઓમેગાની કિંમત આપણે શું લઈશું? અહીંયા કરે તો કે 2πv * t તરીકે લઈશું આપણે. √2 નું 2. IRMS ની કિંમત આપી તમને 5 આપી છે. sin નું sin, 2 નું પાઈ રાખીએ. આની કિંમત 3. આવૃત્તિ આપણે જે લેવાની છે કેટલી આપીએ? 50, અને સમય આપ્યો છે 1/300. અહીંથી તમે જોશો કે 0 0 કટ, બરાબર. અહીંયાથી 5 2 10 કટ, તો વધશે કેટલા? 3. તો તમે થોડું ઇક્વેશનને ધ્યાનમાં મૂકો તો અહીંયા કન થશે 5 √2 અને sin π/3. sin π/3 એટલે sin 60 કહેવાય, અને sin 60 ની કિંમત શું થાય? તો કે √3/2. શું થશે? √3/2. 5 √2 √3. આને લખી શકાય √2 * √2 લખાય. √2 ઉડી જશે. 5 ઉપર √3 નીચે √2 એમ્પિયર. તો તમારો જવાબ કેટલો આવશે? 5√3/2. તો ઓપ્શન કયો બનશે તમારો? બી. કયો ઓપ્શન આવશે તમારા માટે? બી ઓપ્શન તમને જોવા મળે છે. સારો એવો પ્રશ્ન છે, બરાબર. તો ધ્યાન રાખી શકાય છે. MCQ ની અંદર પૂછાવાના ચાન્સ કેવા છે? વધારે રહી શકે આવા પ્રકારના પ્રશ્નોનું. ઓકે, તો ખાસિયત રાખીશું આપણે. આગળ ચાલીએ હવે આપણે. ગુંચલા 1 નું ગુંચલા 2 ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ M12 નું મૂલ્ય. તો દેખો એની લાક્ષણિકતાઓ છે.
ગુંચલાની અંદર કેવું છે, તમે નજીક લાવશો, સાપેક્ષ અંતર ઉપર આધાર રાખે છે, સાપેક્ષ ગોઠવણી પર આધાર રાખે છે, એની અંદર રહેલા દ્રવ્ય પર આધાર રાખે છે, તો ઘણી બધી બાબતો છે. પહેલામાં બંને ગુંચલાઓને એકબીજાની નજીક લાવતા વધે છે, સાચી વાત છે. સાપેક્ષ અંતર ઘટ્યું એટલે ગુંચલાઓમાંથી પસાર થતા પ્રવાહ પર આધારિત છે જ નહીં. અન્યોને પ્રેરકત્વ કે પ્રેરકત્વ પ્રવાહ પર આધાર રાખતું જ નથી. બેમાંથી કોઈ એકને તેની અક્ષને લક્ષીને ભ્રમણ કરાવતા તે વધે છે. ના, એ પણ વાત ખોટી છે. ભ્રમણ કરાવવાથી કોઈ વધતું નથી. ગુંચલા 2 નું ગુંચલા 1 ની સાપે અન્યને પ્રેરકત્વ M12, હા બંને સરખા જ હોય છે. M12 બરાબર M21 બરાબર M, જેને કહેવાય છે પારસ્પરિકતા પ્રમેય. શું કહેવાશે? પારસ્પરિકતા પ્રમેય અથવા રેસિપ્રોસિટી થિયરમ. કયો કહેવાશે? રેસિપ્રોસિટી થિયરમ કહેવાય છે. તો ઓપ્શન તમારા 2 આવી શકે છે, A અને D. કયા આવશે? A અને D બંને ઓપ્શન વેલિડ છે. એ તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદ કોઈ બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલું ગુંચલામાં વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે. આમ થવાનું કારણ શું? બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત દ્વારા જોડેલું છે તો આપણે ઓપ્શન ઉપર જઈશું. ગુંચલાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર રાખો. હા, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે તો સિમ્પલ છે કે એની અંદર ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સ બદલાશે તો ફેરેડેના નિયમ પ્રમાણે EMF ઉદ્ભવશે. તો પહેલો ઓપ્શન આવી શકે. ગુંચલો સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. હા, ગતિકીય EMF, તો એ પણ સાચું છે. ગુંચલું અચળ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. અચળ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે તો ભ્રમણને કારણે પણ EMF ઉદ્ભવે છે. એનું સૂત્ર છે E બરાબર 1/2 B ઓમેગા L સ્ક્વેર. ભ્રમણને કારણે, તો આ પણ આવી શકે. ગુંચલું એવા ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હોય કે જે સ્થાન સાથે બદલાતું હોય પણ સમય સાથે ન બદલે. ના, એ વાત ખોટી છે. બરાબર, તો એ આવી શકશે નહીં. તો ઓપ્શન A, B અને શું આવશે? C, જેના કારણે તમારું અંદર EMF ઉદ્ભવી શકે છે, મતલબ કે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવી શકે છે. ઓકે, કોઈ ધાતુની પ્લેટ પર ગરમ થઈ રહી છે તો તેનું કારણ એ હોઈ શકે. ધાતુની પ્લેટ ગરમ થાય છે ક્યારે? કે એની અંદર H બરાબર I² RT મુજબ ઉષ્મા ઉદ્ભવતી હશે. તો પહેલું DC પ્રવાહ તેમાંથી પસાર થાય તો હા, DC પ્રવાહ પ્રમાણે આ ઉત્પન્ન થઈ શકે. બીજી કન્ડિશન શું જોવા મળે? તે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર મૂકેલી હોય. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એની અંદર AD પ્રવાહને કારણે પણ એમાં તમને અંદર વેવ થતો જોવા મળે છે, તો આ પણ આવી શકે છે. તેને સ્થાન સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી હોય પરંતુ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે ન બદલાતું હોય તો કોઈ અસર જોવા મળતી નથી, તો આ ના આવી શકે. તેમાંથી પ્રવાહ DC અથવા AC પસાર થતો, એ તો આપણે આગળ ચર્ચા કરી. DC અથવા DC આવે તો એ કન્ડિશન તમને જોવા મળી શકે. ઓકે, તો A, B અને D કયું આવશે? A, B અને D ઓપ્શન તમને જોવા મળી શકે. આમાં એવું બી પૂછે કે કયું વિધાન ખોટું છે, તો ધ્યાન રાખી શકાય એવા પ્રશ્નોમાં. એ આડછેદનું ક્ષેત્રફળ L લંબાઈ અને ચોક્કસ આંટાની સંખ્યા N ધરાવતા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આત્મપ્રેરકત્વનું L બરાબર સૂત્ર લે તો μ0 n² AL લેતા હોય છે. આ ખોટું છે. હા, આમ તથ્ય સાચું છે પણ રિયલમાં આ લેવાશે μ0 n² A/L. અહીંયા આંટાની સંખ્યાનો કોઈ ઓપ્શન આપેલો નથી, તો અહીંયા L એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. આ વધે છે. આ વધે ક્યારે? તો કે આ ભય ઘટે અને આ ભય વધે, તો એ વધતું હોવું જોઈએ અને L ઘટતું હોવું જોઈએ, એવો તમારો ઓપ્શન તમને જોવા મળી શકે. તો એવા માટે ઓપ્શન કયો આવશે? તો કે B. કયો આવશે? B ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, વધવાનું કીધું છે એટલા માટે. ઘટવાનું કીધું હોત તો એક વિરુદ્ધ દિશાનો તમને જોવા મળી શકે છે. ઓકે, તો એ પણ બાબત ધ્યાન રાખી શકાય છે. ક્લિયર ઇટ? ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નળાકારીય ગજિયા ચુંબકને તેની અક્ષ ને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. જો તેની અક્ષ સાથે એક વાહક તાર જોડી દેતા તેના નળાકારના પૃષ્ઠ સાથે જોડાણ અગ્ર દ્વારા સંપર્કમાં કરેલું છે. જો આકૃતિમાં તમને એક ગજિયો ચુંબક આપેલો છે, એનો N ધ્રુવ છે અને S ધ્રુવ છે, એને ભ્રમણ કરવામાં આવે છે અને ભ્રમણ કરવાને કારણે અક્ષ તરફ એક છેડો જોડ્યો છે, એક ઉપર જોડ્યો છે અને ક્યાં જોડ્યો છે? નીચે. તો તમને એ વસ્તુ જોવા મળશે. શું મળશે? કે આ ગુંચલાને ભ્રમણ કરવાના કારણે બંધ લૂપ પૂરું થતું નથી, અને બંધ લૂપ પૂરું થતું નથી તો એમાં કોઈ પ્રકારનો પ્રવાહ ઉદ્ભવશે નહીં, અને પ્રવાહ ન ઉદ્ભવે તો શું એ મીટર કોઈ અવલોકન બતાવે ખરી? ના, તો એ મીટર કોઈ પણ પ્રવાહનું અવલોકન બતાવતું નથી, તો એ મીટરમાંથી કોઈ પ્રવાહનું વહન થઈ શકશે નહીં. તો આ બાબત ધ્યાન રાખવાની છે. થોડો પ્રશ્ન કોમ્પ્લિકેશન લાગે, બાકી પ્રશ્નમાં કંઈ વધારે છે નહીં. ઓકે, તો આ બાબત ધ્યાન રાખી શકાય છે. ત્યારબાદ સુરેખ તાર ધરાવતો એક બંધ ગાળો 6 ખૂણા આપેલા છે. બહુ ધ્યાન રાખવા જેવો પ્રશ્ન છે, સમજવા જેવી બાબત છે. બરાબર, તો 6 ખૂણા તમને અસ્તિત્વ ધરાવે છે. તો શું છે 6 ખૂણા? બરાબર, ધારો કે આપણે ત્રિપરિમાણમાં આ આકૃતિને તમારે ધ્યાનમાં લેવી પડે. ઓકે,
તો આપણે આને x તરીકે લો છો, આને y તરીકે લેશું અને આને z તરીકે લેશું. ઓકે, તો આ પ્રકારની તમારી રચના બનશે x y z. પહેલું બિંદુ આપ્યું છે બિંદુ 0 0 0, મતલબ કે પહેલું બિંદુ તમારું ઉગમ બિંદુ છે. શું છે? ઉગમ બિંદુ છે. આ પહેલું બિંદુ ઉગમ બિંદુ છે a 0 0 0. બીજું છે l 0 0, તો એ તમારું x અક્ષ ઉપરનું કહેવાય. તો આ b બિંદુ આપ્યું છે, અહીંયા અંતર l હશે. ત્રીજું બિંદુ આપ્યું છે c l l, મતલબ કે x અને y. તો x અને y નું કોમ્બિનેશન આટલે બનશે xl. અહીંયાથી l અંતર, અહીંયાથી l અંતર, બરાબર. તો આ કયું બિંદુ આવશે? c. બીજું આપ્યું d 0l, તો અહીંયા કાલે y ઉપરનું આવશે, તો આ બની ગયું તમારું d. ત્યારબાદ આપ્યું છે 0ll. 0ll મતલબ x અને y સાથેનું કોમન બિંદુ તમારું બનશે. આ સાઈડ આપણે આને કન્સિડર કરીએ છીએ, બરાબર. થોડું નીચે લઈએ. ઓકે, તો આ કયું બિંદુ આવશે તમારું? e ll. અને છેલ્લું છે l, બરાબર. તો એ કયું બિંદુ આવશે? એક અને અહીંયા આવશે f. હવે આને તમે જોડી દો તો એક સમતલ અહીંયા બને અને એક સમતલ અહીંયા બને, તો બે સમતલ તમને જોવા મળે. તો હવે એ ક્ષેત્રફળ સદિશ તમે જુઓ, અહીંયા કને એક બને છે xy. શું બને છે? xy માં બને છે. તો xy માં બનતું હોય તો આ એક પ્રકારનું ચોરસ જ છે. આ પણ એક ચોરસ જ છે, બરાબર, પણ થોડું આડું છે. અહીંયા લંબાઈ l છે, તો આનું ક્ષેત્રફળ લો તો તમારું l² બને. શું બને? l². બટ ધ્યાન રાખવા જેવી બાબત છે, xy હોય તો z આવે તો k કેરેટ આવશે. અહીંયા કને જે સમતલ છે yz માં છે તો l² આવે, પણ કયું કેરેટ આવશે? તો કે i કેરેટ. શું જોવા મળશે તમને? i કેરેટ જોવા મળશે. અને પ્લસ l² કોમન લો તો i પ્લસ શું આવે? k આવે. આનું પણ l², આનું પણ l². બટ x અને y હોય તો z આવે, એટલે કે k કેરેટ, અને y અને z હોય તો શું આવે? x આવે. હવે ફ્લક્સ શોધવાનું છે, તો ફ્લક્સ માટે શું થાય? ફ્લક્સ માટે b ડોટ a. ચલો, b ની કિંમત કેટલી છે આપણી પાસે? તો b0 i કેરેટ k કેરેટ. અહીંયા કને કોની કિંમત છે? તો l² i કેરેટ અને k કેરેટ. i નો i સાથે અને k નો k સાથે ગુણાકાર, તો b0 અને l² કોમન લો. i નો i સાથે એટલે 1, k નો k સાથે એટલે 1 ને કેટલા થાય? 2. તો 2b0 l² તમારો જવાબ આવે. તો ઓપ્શન કયો આવશે? તો કે બી. કયો આવશે? બી ઓપ્શન તમને જોવા મળશે. સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી સમજવાનું છે કે એની ગોઠવણી કઈ રીતે કરી છે. એની આકૃતિ તમને થોડી આવડતી હોય તો 100% તમે શું કરશો? એનો આન્સર મેળવી શકો છો. ઓકે, તો ઈઝી વસ્તુ છે, ધ્યાન રાખી શકાય છે. ત્યારબાદ એનો જ ભાઈ છે, પણ થોડો આ વખતે અલગ પૂછ્યો છે. એને એ બેઝિક સમજૂતીને નાનું કર્યું છે, બરાબર. શું કન્ડિશન તમને કીધેલું છે અહીંયા કને? તો કે તમને અહીં આપેલું છે XY સમતલમાં L મીટર બાજુવાળા એક ચોરસ એવા વિસ્તારમાં. દેખો, XY સમતલમાં આપી દીધું છે, તો મેં તમને કીધું XY હોય તો Z માં તમને ક્ષેત્રફળ મળે. ચોરસ કીધું છે, ચોરસનું ક્ષેત્રફળ સદિશ તરીકે લો તો A બરાબર L² અને શું આવશે? k કેરેટ. મને પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે અને ફ્લક્સ શોધવાનું કીધું છે, તો ફ્લક્સ બરાબર B ડોટ A થાય. B ની કિંમત કેટલી? તો B0 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ ડોટ l² k કેરેટ. હવે k નો k સાથે ગુણાકાર થાય તો b0 l² કોમન લો અને k નો k સાથે ગુણાકાર તો 4 સાથે થાય તો 4 એકા 4. તો જવાબ આવશે 4b0 l². શું આવશે? 4b0 l² તમારો આન્સર બનશે. 4b0 l². તો ઓપ્શનમાં છે આ છે ને, તો ઓપ્શન કયો આવશે તમારો? સી. કયો આવશે? સી ઓપ્શન તમારો જોવા મળી શકે છે. ઓકે, તો સરળ જ હતું, કોઈ વધારે લોજિકલ નહોતું, પણ થોડી બાબત ધ્યાન રાખી શકાય છે, તો એ પ્રકારની વસ્તુ તમારા સામે બની શકે છે. ઓકે, તો એ પ્રકારનો આધાર તમે રાખી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ આપણા પ્રશ્નોમાં. વાહક કવચ વડે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અને મેગ્નેટોસ્ટેટિક શિલ્ડિંગ વડે મૂળભૂત તફાવત શું છે? કોઈ પણ વસ્તુ જે છે, બરાબર, વિદ્યુત શિલ્ડિંગ વિશે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચાઓ કરેલી છે, બરાબર, કે આખે આખું એક પ્રકારના બખોલ જેવી રચના હોય. તો વિદ્યુત અને ચુંબકમાં શું ડિફરન્સ છે? પહેલું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભાર પર અંત પામી શકે છે અને વાહકો મુક્ત વિદ્યુત ભારો ધરાવે છે. સાચું છે. તમને ખબર છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારથી નીકળી ઋણમાં અંત પામે છે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંત પામી શકે છે. અને વાહકોની અંદર મુક્ત વિદ્યુત ભારો હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો ઓપ્શન એ તમારા માટે સાચો બની શકે છે, બરાબર. કયો ઓપ્શન લાગુ પડી શકાય છે? તો ઓપ્શન એ તમારા માટે લાગુ પડી શકે છે. ત્યારબાદ બીની ક્ષેત્રરેખાઓ અંત પામી શકે છે, પરંતુ વાહકો તેમનો અંત લાવી શકતા નથી. ખોટી વાત છે, એ વાત પૂરેપૂરી ખોટી છે.
બીની ક્ષેત્રરેખાઓ કોઈ દ્રવ્ય પર અંત પામી શકતી નથી અને આદર્શ શિલ્ડિંગ શક્ય નથી. ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ પણ ધાતુમાંથી પસાર થઈ શકે છે, મતલબ કે એને પૂરેપૂરી શિલ્ડ કરી શકાતી નથી, તો એ પણ સાચું છે. ઊંચી પારગમ્યતા ધરાવતા દ્રવ્યની વાહક કવચોને ઉપયોગ બીની ક્ષેત્રરેખાઓ અંદરના વિસ્તારમાં વિચલિત કરવા થઈ શકે છે. હા, પારગમ્યતા વધારે હશે તો ચુંબકીય ક્ષેત્રની અસર બદલાશે, અને ચુંબકીય ક્ષેત્રની અસર બદલાશે તો 100% એને વિચલિત કરી શકાશે, મતલબ કે એની ડિરેક્શન શું કરી શકાશે? બદલી શકાય છે. ઓકે, તો ઓપ્શન ડી મતલબ કે તમારા આવે છે. આમાં એવું છે કયું કારણ ખોટું છે, તો કયું છે? સી ઓપ્શન તમારો આવી શકે છે. ઓકે, ત્યારબાદ ચુંબકત્વ માટે જવાબદાર મૂળ ઉદ્ગમ ખાલી જગ્યા છે. તો ચુંબકની અંદર જવાબદાર વસ્તુ શું છે? ચુંબકની અંદર જવાબદાર એ છે કે એની રચના કઈ રીતે થયેલી છે, એની અંદર પરમાણુ કઈ રીતે કામ કરે છે, બરાબર, એની રચનાનો આધાર છે. તો પરમાણુય પ્રવાહ એક ધ્યાન રાખશે. અને બીજું, ઇલેક્ટ્રોનની આંતરિક સ્પિન થાય છે. ઇલેક્ટ્રોનની અંદર સ્પિન થતું હોય છે, બરાબર, અપ અને ડાઉન સ્પિન હોય છે, જેની અંદર સ્પિનના આધારે એ કઈ રીતે મુવમેન્ટ કરે છે, એના કારણે એક પ્રકારના એની અંદર અલગ જ પ્રકારની ચુંબકીય માત્રા ઉદ્ભવે છે, જે ડોમેન તરીકે કામ કરે છે. અને એના આધારે તમે 3 પ્રકારના ડાયા, પેરા અને ફેરા ભણ્યા છો. ડાયાની અંદર પરસ્પર વિરુદ્ધ હોય છે એટલે નાબૂદ થાય છે, જ્યારે પેરાની અંદર ઓછી ચુંબક સ્પિન હોય છે, જ્યારે ફેરાની અંદર બહુ વધારે હોય છે, જેના કારણે અસર જોવા મળશે. તો 2 ઓપ્શન આવશે, એ અને ડી. તમારા બંને આન્સર સેમ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ એસ એ ચુંબકીય દ્રવ્યના ગઠ્ઠા અથવા ગાંઠડાની સપાટી છે. કોઈ સપાટી છે, મતલબ કે ચુંબક આખું દ્રવ્ય ભેગું કરેલું એવી કોઈ સપાટી છે. તેસમાંથી પસાર થઈ ચુંબકીય ક્ષેત્ર આવશ્યક રીતે સતત હશે. હા, ચુંબકીય ક્ષેત્ર આસપાસ પોતાના વિસ્તારની અંદર એક સતત રચના બનાવે છે, તો ઓપ્શન એ સાચો છે. એસ માંથી પસાર થતી કેટલીક ક્ષેત્રરેખાઓ અસતત હશે? ના, અસતત હોતી નથી. દરેક જગ્યાએ સમાન ચુંબકીય ક્ષેત્રરેખાઓ જોવા મળશે, તો આ ખોટું છે. એસ માંથી પસાર થતી એચ ની ક્ષેત્રરેખાઓ આવશ્યક રીતે સતત હશે? ના, એવું કંઈ હોતું નથી. એસ માંથી પસાર થતી એચ ની બધી ક્ષેત્રરેખાઓ સતત ન પણ હોય. એચ એટલે કે ચુંબકીય તીવ્રતા. ચુંબકીય તીવ્રતા જે બતાવે છે એની અંદર થોડી ઘણી અંશે ક્યાંક ક્યાંક એની અસર તમને ઓછી પણ જોવા મળી શકે છે. તો આ ડી સાચું છે. તો એ અને ડી તમારા બંને જવાબ વેલિડ કહી શકાશે. ત્યારબાદ ઓરડાના તાપમાને કોઈ કાયમી ચુંબક છે, તો કાયમી ચુંબક ત્યારે જ બની શકે, કાયમી ચુંબક ફેરામેગ્નેટિક બને છે. અને ફેરામેગ્નેટિકમાં કાયમી ચુંબક બનવા માટે એની અંદર શું હોવું જોઈએ? ડોમેન. શું હોવું જોઈએ? ડોમેન હોવું જોઈએ. ડોમેન્સની રચના થશે તો જ એ કાયમી ચુંબક તરીકે વરસે. તો એના માટે એક જ ઓપ્શન તમને દેખાય છે કે ડોમેન અંશતઃ ગોઠવાયેલો હોઈ શકે. તો ઓપ્શન કયો આવશે તમારા માટે? તો કે સી ઓપ્શન. કયો જોવા મળશે તમને? સી ઓપ્શન તમને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ એક વિસ્તાર કે જેમાં વિદ્યુત ભારિત કણ સતત અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. વિદ્યુત ભાર અચળ ગતિ રાખે છે, તો એની પાસે પહેલી કન્ડિશન શું છે? તો 2 થી 3 કન્ડિશનો તમને જોવા મળી શકે છે. એક, F બરાબર QE, F બરાબર Q V ક્રોસ B, બરાબર, અને F બરાબર Q E વત્તા V ક્રોસ B. આવી 3 શરતોને આપણે લાગુ કરી શકો છો. જો તેના પર લાગતું વિદ્યુત ક્ષેત્રને કારણે બળ 0 હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો એનું બળ પણ 0 હશે, તો એ અચળ વેગથી ગતિ ચાલુ રાખી શકે છે. અથવા બીજી કન્ડિશન એવી છે કે જો એની ઉપરનું ચુંબકીય ક્ષેત્ર 0 હશે તો પણ એ શૂન્ય હોઈ શકે છે. અહીંયા એવું નથી કીધું કે વિદ્યુત ભારિત કણ છે ક્યાં ગતિ કરે છે એવો કોઈ ઉલ્લેખ છે નહીં. ત્રીજી કન્ડિશન એ છે કે બંને હાજર હોય પણ બંને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય. તો એના માટે તમારો ઓપ્શન કયો બની શકે છે? તો કે એ, બી અને કયો બનશે? તો કે ડી ઓપ્શન. કયો બનશે? ડી. હા, E નોટ ઇક્વલ ટુ 0. E નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ શું થશે? કે E હાજર છે અને B 0, તો એના ઉપર પ્રવેગિત રીતે વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રવેગિત બળ લાગશે અને પ્રવેગિત બળને કારણે ગતિ કરશે. તો ઓપ્શન સી ની આ બાકી એ, બી, ડી લાગુ પાડી શકાય છે. તો બાબત ધ્યાન રાખવાની, કંઈક નવું છે, વસ્તુ સમજી શકાય છે. ત્યારબાદ તમે જોવા જઈએ તો બે સમાન વિદ્યુત ભારિત અક્ષીય લૂપો પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે. એક સરળ એમ્પિયર લૂપમાંથી બંનેમાંથી વખત પસાર થાય, બરાબર, બંનેમાંથી એક વખત પસાર થાય છે, તો લૂપ સી માટે શું કહી શકાય છે? શેના માટે? લૂપ સી માટે શું કહી શકાય છે એવું તમને પૂછેલું છે. તો શું કન્ડિશન લાગુ પાડી શકાય છે? બે સમાન પ્રવાહધારી સમઅક્ષીય લૂપો છે, બરાબર, એક જ અક્ષ ઉપર આવેલા લૂપોની વાત કરી છે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે. તો થશે શું થશે આપણા માટે? તો પહેલા તો જે સી બિંદુ, જે લૂપ સી કહીએ છીએ આપણે, એ સી ને પ્રવાહના પસારથી કોઈ પણ લેવા દેવા નથી. મતલબ કે B ઇન્ટુ DL નું મૂલ્ય સી ની પસંદગીથી કેવું રહેશે? તો સ્વતંત્ર રહેશે. શું રહેશે? સ્વતંત્ર.
બીજી કન્ડિશન શું જોવા મળે? સી ઉપર કોઈ એવું બિંદુ હોઈ શકે જ્યાં બી અને ડીએલ પરસ્પર કેવા હશે? લંબ હશે. જો બી અને ડી પરસ્પર લંબ હોય તો સિમ્પલ છે કે બી ડીએલ cos θ બને અને લંબ હોય તો cos 90 થાય. cos 90 ની કિંમત 0 થાય તો તમને સી બિંદુ આગળ કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. એની પાછળનું કારણ છે વિરુદ્ધ દિશામાં છે. શું છે? વિરુદ્ધ દિશામાં હોવાને કારણે. જો વિરુદ્ધ દિશામાં ના હોત ને એક જ દિશામાં હોત તો 100% તમને અસર જોવા મળે. બાકી વિરુદ્ધ દિશામાં હોવાને કારણે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરવાનો પ્રયત્ન કરી શકે છે. ઓકે, તો એ વસ્તુ જોવા મળશે. ત્યારબાદ ચુંબકીય ચાકમાત્ર એમ ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી માં યાદચ્છિક રીતે ગોઠવેલું છે. લૂપને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને 30 ડિગ્રીનું ભ્રમણ કરો છો. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી શકે છે. 30 ડિગ્રીનું ભ્રમણ કરાયું છે પણ સમતલ કેવી છે? લંબ છે. સમતલ લંબ હોય તો થીટા બરાબર કેટલા બને? 90 બને? ના, થીટા બરાબર કેટલા બનશે? 0. જો તમે કાર્યનું સૂત્ર લેશો તો W બરાબર MB cos θ1 minus cos θ2 એવું સૂત્ર છે. પણ અહીંયા અક્ષ હંમેશા એને લંબ સમતલમાં રહેશે એટલે બંને કન્ડિશનમાં cos 0 રહેશે. cos 0 ની કિંમત 1 થાય તો કાર્ય કેટલું થશે? 0 થશે. 30 ડિગ્રી જોવા નથી, સમતલને લંબ છે, આ રીતે છે, ભાગ એક ફિક્સ છે, આમ ભ્રમણ આપ્યું છે તમે. મતલબ કે આ તો જે પોતાની જે ધાર જે છે પોતાનું સમતલ છે એ તો હંમેશા સમાંતર જ રહેવાનું છે, એ બદલાવાનું નથી. ખાલી એને ભ્રમણ આપ્યું છે, ખાલી ને ખાલી કાંટો ફેરવ્યો છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એક પ્રકારનું કાર્ય શું થશે? શૂન્ય. શું થશે? શૂન્ય. આ વસ્તુને તમારે કવર કરવું સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે કવર કરી શકો. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુ તરફ જઈએ એકને એક પૃષ્ઠ ઉપર તો કાર્ય શું થાય? 0 થાય. એમ અહીંયા પણ જો ભ્રમણાક્ષ એકની એક રહે છે અને જો તમે ગમે તે રીતે ડિરેક્શન આપો છો તો જવાબ શું રહેશે? શૂન્ય. શું રહેશે? શૂન્ય તમને જોવા મળશે. ત્યારબાદ એક ઇલેક્ટ્રોનને પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર અચળ વેગથી પ્રક્ષેપ કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું રહે? જો અક્ષ પર તમે ભ્રમણ કરાવો છો, અક્ષ પર ગતિ કરશે તો સિમ્પલ છે કે આપણી પાસે F બરાબર Q V ક્રોસ B છે. મતલબ કે V અને B એક જ દિશામાં છે. કારણ કે અક્ષ પર કીધું ને, અને આપણને ખબર સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં જ હોય છે. તો તમે લો તો Q V B sin અને sin 0 થાય તો સિમ્પલ છે કે બળ 0 થાય. બળ 0 થાય તો ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ શું રાખશે? ચાલુ રાખશે. તો ઓપ્શન તમારો કયો આવશે? તો કે ડી ઓપ્શન. કયો ઓપ્શન જોવા મળશે તમને? ડી ઓપ્શન. કે સોલેનોઇડની અક્ષ પર ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ શું રાખે છે? ચાલુ રાખશે. તો એ કન્ડિશન તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ આ ત્રિજ્યાની પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ XY સમતલમાં એવી રીતે મૂકી છે કે તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય. બરાબર, એક XY સમતલ છે, તકતી છે, એનું ઉગમ બિંદુ શું છે? ઉગમ બિંદુ પર છે. x > 0 માટે લૂપનો અડધો ભાગ એવી રીતે વાળવામાં આવે કે જેથી ભાગ YZ સમતલમાં રહે. એનો અડધો ભાગ એ રીતે તમે વાળો છો તો કે બાકીનો આ અડધો ભાગ આ XY માં હતો એ હવે શું રહેશે? YZ માં રહેશે. તો શું કન્ડિશન તમને જોવા મળે? હવે અડધો ભાગ વાળી દેશો તો સિમ્પલ છે, એનું ક્ષેત્રફળ ઘટશે. ક્ષેત્રફળ ઘટશે તો આપણી પાસે ચુંબકીય મોમેન્ટ છે, M બરાબર શું થાય? IA. તો ચુંબકીય ની અંદર શું થશે? ઘટાડો જોવા મળશે. તો ઓપ્શન કયો આવશે તમારો? એ. કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય હવે શું થઈ જશે? ઘટી જાય. શું થઈ જાય છે? ઘટી જાય છે. તો એ પ્રકારની તમને અસર જોવા મળી શકે છે. ઓકે, ત્યારબાદ બાયો-સાવર્ટનો નિયમ સૂચવે છે કે ગતિશીલ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન કરે છે. એવું ત્યારે જ બની શકે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે ઇલેક્ટ્રોન અને વેગ પરસ્પર લંબ હોવા જોઈએ તો જ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. તો ઓપ્શન કયો આવશે? એ. કયો ઓપ્શન આવશે? એ તમને જોવા મળશે. ત્યારબાદ એક સમાન ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 K કેરેટમાં બે વિદ્યુત ભારિત કણો સંપૂર્ણ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવા સમાન સર્પિલાકાર માર્ગો છે. સમાન સર્પિલાકાર માર્ગો આ પ્રકારના માર્ગોની રચના કરે છે. હવે આ માર્ગોની રચના ત્યારે જ થઈ શકે છે કે બંને વિરુદ્ધ દિશામાં છે તો એકબીજાની અસર નાબૂદ કરતા હશે તો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર નો સરવાળો કેવો થશે? શૂન્ય. તો જ એકબીજાનો વિરોધ કરશે અને વિરોધને કારણે અસર શું કરી શકે છે? નાબૂદ કરી શકે છે. તો ઓપ્શન કયો આવશે તમારો? ડી ઓપ્શન તમને જોવા મળશે. ત્યારબાદ
અર્ધવાહકો, અવાહકો અને સુવાહકોની અવરોધકતા રોટીની તાપમાન નિર્ભરતાનું નોંધપાત્ર શેના ઉપર છે? આ જે રો જે છે એ કોના પર આધાર રાખે છે? તો રો નું સૂત્ર છે રો બરાબર n² ટો અપોન m, આવું સૂત્ર છે. આ સૂત્રનો આધાર છે. તો પહેલી જ વસ્તુ જે છે કે પહેલી કન્ડિશન જે છે કે તાપમાન પર આધાર રાખશે. તો વિદ્યુતભારિત વાહકોની સંખ્યા તાપમાન T સાથે બદલાય છે. અને બીજું, તાપમાન બદલાવાને કારણે ક્રમિક અથડામણ બદલાય, મતલબ કે રિલેક્શન સમય બદલાય છે. તો બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળા તાપમાન પર આધારિત હોઈ શકે છે. તો ઓપ્શન કયો આવશે? A અને B. બોથ આર વેલિડ આન્સર તમારો કહી શકાશે. ઓકે. ત્યારબાદ કિર્ચોફનો જંકશનનો નિયમ એ ખાલી જગ્યાનું પ્રતિબિંબ છે. તો સિમ્પલ છે, કિર્ચોફનો જંકશનનો નિયમ પહેલું જ આપણી પાસે આવે વિદ્યુત ભાર સંરક્ષણ, એ સાચું છે. પણ બીજું એ વસ્તુ એ પણ છે કે જંકશનના નિયમમાં એવું કહે છે કે જેટલો પ્રવાહ આવે છે જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો પ્રવાહ બહાર જાય છે. મતલબ કે વિદ્યુત ભાર કોઈ જગ્યાએ સંગ્રહ પામતો નથી. તો એ હકીકતનું પણ જંકશન પાસે કોઈ વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી એવું પણ કહી શકાય છે. તો આ ધ્યાન રાખી શકાય છે. સાથે તમારે કિર્ચોફના લૂપનો નિયમ બી પૂછી શકે છે. એમાં શું આવી શકે? તો એ શું છે? ઉર્જા સંરક્ષણ. શું છે? ઉર્જા સંરક્ષણના નિયમનો આધાર રાખે છે. તો એ પણ તમે ધ્યાન રાખી શકો છો. ત્યારબાદ 1 સેન્ટીમીટર ગુણ્યા 1/2 સેન્ટીમીટરના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે. તો સળિયાનો અવરોધો. હવે જ્યારે પણ આ પ્રકારનું તમને માપ આપે ને તો એને ગોઠવી દો. 1 સેમી ગુણ્યા 1/2 સેમી ગુણ્યા 10 સેમી. ઓકે, આ ગોઠવણ કરી દીધી આપણે. હવે ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? જો તમને ખબર છે કે અવરોધ શોધવાનું કેમ, તો R બરાબર રો L અપોન A. તો R ચલે છે L અપોન A. હવે લંબાઈ વધુ હોય અને ક્ષેત્રફળ કેવું હોય? ઓછું હોય. તો સિમ્પલ છે, એવી કન્ડિશનમાં અવરોધ શું બને? મહત્તમ બને. પણ R ચલે છે L અપોન A પ્રમાણે લો અને L ઓછું હોય, અને A વધુ હોય, તો એવી કન્ડિશનમાં R કેવો બનશે? ઓછો અથવા ન્યૂનતમ બને છે. હવે આ વસ્તુ તમને કઈ રીતે મળી શકે? તો આ ત્રણ માપમાંથી જે મોટું છે એ લંબાઈ લઈ લો. તો લંબાઈ લો 10 સેમી, તો 1 ગુણ્યા 1/2 ક્ષેત્રફળ થાય. તો એવી કન્ડિશનમાં મહત્તમ બને. અને વિરોધાભાસમાં લેવું છે તો સૌથી ઓછું લો તો એ તમારી લંબાઈ થાય 1/2 અને 1 ગુણ્યા 10 શું થાય? ક્ષેત્રફળ. તો એ ન્યૂનતમ થાય. અહીંયા આ રીતે રાખવાનું. બરાબર? લંબાઈ લઈ લો, બાકીના બે ભાગ શેમાં જાય? ક્ષેત્રફળમાં. અને લંબાઈ લઈ લો, બાકીના બે ભાગ શેમાં જાય? ક્ષેત્રફળમાં. તો બંનેમાં વાર્તા સેમ થાય, પણ મોટું અને નાનું તમારે જોવું પડે. તો ઓપ્શન ઉપર જઈએ આપણે. જ્યારે બેટરીને 1 સેન્ટીમીટર ગુણ્યા 1/2 સેન્ટીમીટર બાજુ વચ્ચે જોડેલ થાય મહત્તમ હોય. સાચું, એકદમ. આપણે એ તમને કરી આપ્યું. બરાબર? કે 1 ગુણ્યા 1/2 ભાગમાં તમે જોડો છો તો ક્ષેત્રફળ ઓછું છે, તો અવરોધ કેવો બનશે? મહત્તમ બની શકે છે. તો ઓપ્શન કયો તમારો થશે? એ ઓપ્શન. કયો આવશે? એ ઓપ્શન. તો આ બાબતો ધ્યાન રાખવાની છે. ઓકે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની નીચે આપેલી લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા વાહકતામાં પ્રવાહ નક્કી કરે છે? તો વાહકમાં પ્રવાહ માટે જવાબદાર છે ડ્રિફ્ટ વેગ. શું છે? ડ્રિફ્ટ વેગ જ જવાબદાર છે. ઉષ્મીય વેગ જવાબદાર નથી. બરાબર? તો ડ્રિફ્ટ વેગને કારણે જ પ્રવાહ શું થઈ શકે છે? પસાર થઈ શકે છે અને પ્રવાહનું વહન પણ થાય છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમના EMF E1 અને E2 અને આંતરિક અવરોધ R1 અને R2 હોય તેવી બે બેટરીઓ સમાંતર જોડેલી છે. હવે બે બેટરીઓ સમાંતર જોડેલી હોય તો સમાંતરમાં જોડો છો ત્યારે EMF નું મૂલ્ય બેની વચ્ચે હોય. શું હોય છે? બેની વચ્ચે મળે છે. પરિણામી EMF E1 જે વધુ હશે એના કરતા ઓછું, ઓછા કરતા વધુ, મતલબ કે બેની વચ્ચે તમને જોવા મળશે. તો બેટરીનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ E1 અને E2 ની વચ્ચે હશે. તો ઓપ્શન તમારો કયો બનશે? A. કયો થશે? A. ન વધારે ન ઓછું. બરાબર? બેની વચ્ચે તમને જોવા મળે છે. ઓકે, તો ઓપ્શન A આવશે. એક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર તાર વિચારો કે જેનો નોંધો કે જેમ જેમ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તેમ જે વિદ્યુત પ્રવાહની ઘનતાની દિશા ચોક્કસ રીતે બદલાય છે. વિદ્યુત પ્રવાહ વધે છે એમાં. તો આપણી પાસે કન્ડિશન છે કે જે બરાબર આપણે ભણી ચૂક્યા છો I/A લેવાય. જ્યારે વિદ્યુત પ્રવાહ I અપ્રભાવિત રહે. કેવું રહે? અપ્રભાવિત. મતલબ કે બદલાતો નથી. તો આ માટે અનિવાર્યપણે જવાબદાર શું ઘટક હોઈ શકે? તો પેલું જો ઉદ્ગમ વિદ્યુત ચાલક બળ છે. ના, EMF તો ચોક્કસ બેટરી દ્વારા મળશે તમને. વાહકતાની સપાટી પર સંગ્રહિત વિદ્યુત ભારો લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. આ લાગુ પડશે. કારણ કે તમે જોશો કે વાહક તારની સપાટી પર સંગ્રહિત વિદ્યુત ભારો હશે અને વિદ્યુત ભારો જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો જે બરાબર સિગ્મા E પણ થાય છે.
તો વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રવાહ ઘનતા બદલાઈ શકે અને પ્રવાહ ઘનતા બદલાય તો વિદ્યુત પ્રવાહની અસર પણ શું કરી શકે છે? બદલાઈ શકે છે. તો એ બાબત પણ આપણા માટે કવર થઈ શકે છે. ઓકે, તો એ બાબત તમે ધ્યાન રાખશો. ઓકે, તો જવાબ કયો આવશે તમારો? બી ઓપ્શન તમને જોવા મળશે. જો કોઈ વાહકનું સ્થિતિમાન V નોટ ઇક્વલ ટુ 0 હોય તો V નોટ ઇક્વલ ટુ 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન હાજર છે. તો બહારના વિસ્તારમાં ક્યાંય કોઈ વિદ્યુતભાર નથી. તો દેખો, હવે વાહકની અંદરનું સ્થિતિમાન તમને કીધું છે તો અચળ છે, તો એનો મતલબ એવો થયો તો કે વાહકની સપાટીથી અંદર વિદ્યુતભાર હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? સપાટી પર અથવા અંદર વિદ્યુતભાર હોવો જોઈએ. બહારની તો ચોખ્ખી ના પાડી છે, બહાર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો સપાટી પર હશે તો સપાટીની અંદર હશે. બીજું, વાહકમાં ક્યાં પણ કોઈ વિદ્યુતભાર હોઈ શકે છે? ક્યાંય પણ કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં. ક્યાંય પણ એટલે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો? ના, એને કીધું બે જ કન્ડિશન, સપાટી પર અથવા અંદર હશે. પણ તમે ગમે ત્યાં બહાર કેવું કંઈ લઈ શકતા નથી. તો ઓપ્શન બી પણ તમારો થઈ શકે. તો ઓપ્શન એ અને ઓપ્શન બી આ વસ્તુમાં લાગુ પાડી શકાય છે. અચળ સ્થિતિમાનના વિસ્તારમાં કયા? અચળ સ્થિતિમાનના વિસ્તારમાં. તો અચળ સ્થિતિમાન હોય તો આપણી પાસે સૂત્ર છે E બરાબર -dV/dl. સ્થિતિમાન અચળ તો વિકલન થાય 0, વિકલન 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય છે. શું થાય છે? શૂન્ય થાય છે. તો પહેલો જવાબ એ આવે. અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો તેના વડે ઘેરાતો વિદ્યુતભાર પણ કેવો થાય છે? શૂન્ય થાય છે. તો ઓપ્શન સી પણ આવશે. બી અને સી બોથ આવશે. આ વિસ્તારની અંદર કોઈ પણ વિદ્યુતભાર હોતો નથી. તો ઓપ્શન તમારા બી અને સી બોથ આર વેલિડ, એટલે કે બંને સાચા છે એવું કહી શકાય છે. ત્યારબાદ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભારને A થી B સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય કેટલું હોય છે? તો સિમ્પલ છે, કાર્ય માટે કન્સિડર કરી શકાય છે W બરાબર શું થશે આપણા માટે? તો કે QV. Q તો આપણી ભાઈ કન્સિડર કરો તો E ઇન્ટુ શું થશે? DL તરીકે લેવાશે. તો સંકલન સ્વરૂપે તો આ રીતે તમે રજૂ કરી શકો છો. પણ સમસ્થિતિમાન પૃષ્ઠમાં મેં આગળ જ તમને કીધું કે એક બિંદુથી બીજા બિંદુ તરફ જો તો કાર્ય શું થઈ જાય છે? શૂન્ય થાય છે. તો બે ઓપ્શન આવશે. કાર્ય માટે વ્યાખ્યાયિત કરવા માટે આ સૂત્ર આવશે અને બીજું શું આવશે? કાર્ય કેવું થાય છે? શૂન્ય. શું થાય છે? શૂન્ય તમને જોવા મળે છે. તો ઓપ્શન બી આવે અને ઓપ્શન શું આવશે? સી. બોથ આર ઓપ્શન તમારા લાગુ પાડી શકાય છે. તો બંને સાઈડ તમે ધ્યાન આપી શકો છો બાબત માટે. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે શું છે? તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં પહેલી કન્ડિશન શું છે? નિર્બળ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારની સરખામણીમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં વિસ્તારોમાં વધુ નજીક હોય છે. સાચી વાત છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રોની દિશા નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સાચો છે. વાહકની તીક્ષ્ણ ધાર નજીક હોય તો વધુ ગીચશે. સાચી વાત છે. તીક્ષ્ણ ધાર વધુ હશે તો વિદ્યુત ક્ષેત્રોની અસર વધારે હશે. વિદ્યુત ક્ષેત્રોની અસર વધારે હશે તો ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ વધારે હોઈ શકે. બરાબર. મોટી વિદ્યુતભાર ઘનતા ધરાવતા વિસ્તારમાં નજીક હશે. આ વિદ્યુતભાર ઘનતા વધુ હશે તો વિદ્યુત ક્ષેત્ર વધુ હશે. વિદ્યુત ક્ષેત્ર વધુ હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠની અસર વધારે જોવા મળશે. તો ઓપ્શન એ આવે, બી આવે, કયો આવે? સી. હંમેશા સમાન અંતરે હોય ના, એવું કોઈ જગ્યાએ લખેલું છે નહીં. ઓકે, તો ઓપ્શન એ, બી અને સી એવું લાગુ પાડી શકાય છે. ઝેડ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારો તો વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા અચળ હોઈ શકે. ઝેડ સાથે સંકળાયેલું હોવું જોઈએ. શું હોવું જોઈએ? ઝેડ સાથે સંકળાયેલું હોવું જોઈએ. તો ઝેડ માટે એક્સ ના કોઈ પણ મૂલ્ય માટે, ઝેડ માટે વાય ના મૂલ્ય માટે, ઝેડ માટે એક્સ અને વાય ના મૂલ્ય માટે, મતલબ કે લંબ દિશામાં હોઈ શકે. શું હોઈ શકે? લંબ દિશામાં હોય છે. તમને ખબર જ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે હોય છે. તો લંબ રૂપે હોય તો ઝેડ સિવાયના બાકીના ઘટકોમાં લાગુ પડે. સમગ્ર અવકાશમાં હોય એ વાત શું છે? ખોટી છે. તો ઓપ્શન બી આવે, ઓપ્શન સી આવે, ઓપ્શન શું આવે? ડી પણ લાગુ કરી શકાય છે. ચલો હવે એક સારો એવો પ્રશ્ન આપણી પાસે છે. બે ડાઇલેક્ટ્રિક ચોસલાઓને શું છે? બે ડાઇલેક્ટ્રિક ચોસલાઓની વાત કરી છે આપણે. ક્રમમાં જોડી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોસલાની જાડાઈ D1 અને ડાઇલેક્ટ્રિક અચળાંક કયો છે? K1 અને બીજા ચોસલાની જાડાઈ D2 તથા ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે? K2 છે. તો આ ગોઠવણીને જેનો અસરકારક ડાઇલેક્ટ્રિક અચળાંક K અને જાડાઈ D બરાબર D1 + D2 હોય તો તેવા ડાઇલેક્ટ્રિક ચોસલા તરીકે વિચારી શકાય. તો K નું મૂલ્ય શું બની શકે? તો તમારે K નું મૂલ્ય શું કરવાનું છે? શોધવાનું છે. તો K નું મૂલ્ય કઈ રીતે તમે શોધી શકો છો? ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. સારો એવો MCQ છે, ધ્યાન આપવા જેવી બાબત છે. બે ડાઇલેક્ટ્રિક તમને અલગ અલગ આપેલા છે, બરાબર. બે ચોસલા મૂકેલા છે તો શું કેપેસિટન્સ શું થાય પહેલી વસ્તુ સમજીશું. તો પહેલી તો વસ્તુ જે છે પહેલા માટે C બરાબર આપણી પાસે સૂત્ર શું છે? તો K. જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે છે ત્યારે કેપેસિટન્સ શું થાય?
તો સી બરાબર કે એ એપ્સિલોન 0/d તરીકે લેવાય. આમાં બે ભાગ પડશે. C1 બરાબર K1 એ એપ્સિલોન 0/d1 અને બીજું બનશે આપણા માટે C2 બરાબર K2 એ એપ્સિલોન 0/d2. બે સૂત્રો લાગુ કરશે. હવે આમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે હંમેશા એક ટ્રીક યાદ રાખવાની છે કે જો અંતર બદલાય ડી બદલાય એટલે કે અંતર બદલાયો તો તમારે કેપેસિટરોનું કઈ જોડાણ લેવાનું? શ્રેણી. અને એ એટલે કે ક્ષેત્રફળ બદલાય, બરાબર? શું બદલાય? ક્ષેત્રફળ બદલાય તો કઈ જોડાણ લેવાનું થશે? તો કે સમાંતર. શું લેવાનું થશે? સમાંતર. આ બે બાબત તમારે ધ્યાન રાખવાની, બરાબર? તો આ બે કન્ડિશન તમે ધ્યાન રાખશો, કોઈ પણ જગ્યાએ તમારે મિસ્ટેક નહીં થાય. તો હવે અહીંયા કને અંતર બદલાય છે તો શ્રેણી જોડાણ આવશે. શ્રેણી જોડાણની અંદર કુલ કેપેસિટન્સ લો તો 1/c બરાબર 1/c1 પ્લસ 1/ શું થાય? c2. 1/c લો તો શું થશે? ઉલટાઈ નાખશું આપણે તો આપણા માટે શું થશે? d1 ઉપર જશે, k1 એ એપ્સિલોન 0 નીચે, અહીંયા d2 ઉપર જશે, નીચે શું આવશે? k2 એ એપ્સિલોન 0 આવશે. કોમન શું આવશે? 1/a એપ્સિલોન 0 કોમન આવશે. d1 k1 અહીંયા શું થશે આપણા માટે? d2 k2. આ કન્ડિશન આપણને લાગુ પડશે. હવે આ 1/c ની કિંમત તમે કન્સિડર કરશો, બરાબર? આપણે પછી એને લાસ્ટમાં મૂકીએ, ક્રોસ ગુણાકાર આપણે કરી દઈશું અહીંયા કને. તો 1/c બરાબર 1/a એપ્સિલોન 0, d1 સાથે k1 k2 d1, અહીંયા શું આવશે? k1 d2. નીચે શું થશે આપણા માટે? તો કે d1 પ્લસ d2 કે k1 into k2 શું હશે? k1 into k2. ઓકે, k1 into k2 આ તમને મળશે. આને ઉલટાઈ દઈએ તો c બરાબર a એપ્સિલોન 0 k1 k2, નીચે આપણા માટે k1 d2 લઈ શકાય અને k2 d1. હવે c ની કિંમત તમે લેવા જાવ શું થાય? a એપ્સિલોન 0 કુલ અચળાંક k લઈએ અને અંતર શું લેવાશે? d. પણ તમને આપેલી છે, તમે જો આગળ ધ્યાનથી જોવા જઈએ ને તો આ d ની કિંમત કોની થશે? તો કે d1 પ્લસ d2 જેટલી થશે. જો તમે d1 પ્લસ d2 જેટલી કિંમત લેશો, d1 પ્લસ d2 સામે a એપ્સિલોન 0 k1 k2 શું થશે આપણા માટે? k1 d2 k2 d1. અહીંયાથી તમે જોઈ શકશો કે a કેન્સલ, એપ્સિલોન 0 કેન્સલ, અને જો હું એ k ને કરતા કરું તો આ ઉપર જશે તો k1 k2 કૌંસમાં d1 પ્લસ d2 ભાગ્યા k1 d2 શું થશે આપણા માટે? k2 d1. તો આ તમારા સંયોજકની કિંમત બનશે. ક્યારે આ સૂત્ર ક્યારે લાગુ કરી શકાય છે? તો આ સૂત્ર ત્યારે જ લાગુ કરી શકાશે કે જ્યારે d1 d2 બદલાતું હોય. પણ જો d સમાન હોત તો, સરખા ભાગ કરેલા હોત તો, આની અંદર એવું કન્સિડર કરીએ આપણે કે d1 બરાબર d2 બરાબર d, આવું વધારે આપણે એડ કરીએ તો તમે k નું k રાખો, k1 k2 d પ્લસ d, નીચે શું થશે આપણા માટે? k1 d વત્તા k2 d. અહીંયા d કેટલા થશે? તો કે 2d. k1 k2 નીચેથી કોમન કેટલા આવે? d. અંદર વધે k1 k2, d ઉડી જશે તો 2k1 k2 અપોન શું થાય? k1 પ્લસ k2 તરીકે લઈ શકાય. આ ક્યારે લાગુ પડશે? કે જો અંતર બંનેમાં સમાન હોત તો, બરાબર? અહીંયા અંતર સમાન નથી તો ઓપ્શન કયો લાગુ પડશે તમારો? તો ઓપ્શન તમે જોઈ શકશો, તમારો ઓપ્શન અહીંયા આવશે કયો? તો કે સી ઓપ્શન. કયો ઓપ્શન જોવા મળશે તમને? સી ઓપ્શન જોવા મળે છે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખવાની છે. સારો એવો એમસીક્યુ કહી શકાય, સમજવાળો. કે હા, મેં તમને પહેલા બી કીધું છે કે ધ્યાન રાખવા જેવી બાબત શું છે કે જો અહીંયા કને શું આપ્યું છે? ક્ષેત્રફળ સમાન છે પણ અંતર બદલાયું છે. પણ આને આ વસ્તુ જો તમને આ રીતે આપેલું છે અને અહીંયાથી ભાગ કર્યા છે તો ક્ષેત્રફળ બદલાશે. ક્ષેત્રફળ બદલાશે, કયું જોડાણ આવશે? સમાંતર. શું આવશે? સમાંતર. અને સમાંતરમાં શું થશે? ડાયરેક્ટલી સરવાળો. શું થશે? સરવાળો તમને જોવા મળશે. ઓકે, અને જો સમાંતર હોત ને, બાય ચાન્સ શું હોત? સમાંતર, તો સમાંતરની અંદર જો તમે વાર્તા કરી હોત આ વસ્તુની અંદર ક્ષેત્રફળ બદલાતું હોત તો તમારો લાસ્ટ જવાબ આવત k બરાબર k1 પ્લસ k2 બાય 2. આવું ક્યારે લાગુ કરી શકાય? સમાંતર હોત તો. પણ અંતર કેવું હોત? સમાન. બરાબર, ક્ષેત્રફળ સમાન રીતે ભાગ પડતો હોય તો. ઓકે, ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુત ભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો સિમ્પલ છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર છે તો ધન વીજભાર જો મૂકવામાં આવે છે તો ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, કન્સિડર કરો.
આ પ્લસ થી માઇનસ તરફનું સમાન વિદ્યુતભાર છે. આમાં મેં પ્લસ ક્યુ જેટલો વીજભારને મુક્ત કર્યો. તો પ્લસ ક્યુ વીજભાર અને માઇનસ વચ્ચે શું થવાનું છે? આકર્ષણ થવાનું છે. તો આકર્ષણને કારણે જે સ્થિર રહેલો વીજભાર શું કરવા માંડે? ગતિ કરે છે. તો ગતિ કરે છે તો સિમ્પલ છે કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો નોંધાશે. અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો નોંધાશે સાથે સાથે આ વીજભાર જે છે એ કઈ તરફ જશે? ઋણ તરફ. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. તો ઓપ્શન તમારો કયો આવશે? તો કે સી ઓપ્શન. શું આવશે? સી ઓપ્શન. કે સ્થિતિ ઉર્જા ઘટે છે સાથે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. હવે તમને એવું પણ પૂછી શકે છે ધનની જગ્યાએ ઋણ વીજભાર કરે તો એમાં પણ સ્થિતિ ઉર્જા ઘટશે જ કેમ? એ ધન તરફ જશે. પણ અહીંયા ઓપ્શન શું આવશે? ઘટશે ખરી પણ વિદ્યુત ક્ષેત્રની કઈ હશે? વિરુદ્ધ દિશામાં હશે એવું કહી શકાય છે. બરાબર. તો એ પ્રકારની કન્ડિશન તમે જોઈ શકો છો. ઓકે. તો એ પ્રકારનું તમને પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. એક 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલો છે. તેના બેટરીનો આંતરિક અવરોધ તમને 0.5 ઓહમ આપ્યો છે. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? સારો એવો પ્રશ્ન છે, સમજી શકાય છે. પહેલી વસ્તુ એ છે કે આની અંદર પ્રવાહ શું હશે એ પહેલા આપણે શોધવો પડશે. તો બેટરી 2.5 છે. અહીંયા આંતરિક અવરોધ તમને આપી દીધો. કેટલો આપ્યો છે? તો કે 0.5. કેટલો આપ્યો છે? 0.5 વોલ્ટ તમને આપેલો છે. તો પહેલી આપણો કન્ડિશન હશે કે આની અંદર પ્રવાહ કેટલો? તો તમારે I બરાબર E/R+R સૂત્રનો ઉપયોગ કરશો. E એટલે 2.5. આપણે ઉપરના અવરોધને, આ જે કેપેસિટરનો અવરોધ છે, શું છે? કેપેસિટર. આપણે લેવાનું છે નીચેના અવરોધ તરફ જવાનું છે. માત્ર 10 ઓહમ તમને કેપેસિટરનો અવરોધ આપેલો છે એટલે તમારે એ ધ્યાનમાં લેવાનું થતું નથી. તો 2 0.5 2.5 ભાગ્યા 2.5 તો જવાબ કેટલું થાય? 1 એમ્પિયર. હવે આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લો તો V બરાબર કયું સૂત્ર લેવાય? તો કે IR. 1 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 2 વોલ્ટ. તો આનો મતલબ એવો થયો કે અહીંયા કને જોશો તો કે આ બંને છેડાનો વોલ્ટેજ 2 છે. પણ આ અને કેપેસિટર બંને કેવા જોડેલા છે? સમાંતર. તો સમાંતરમાં એનો વોલ્ટેજ પણ એટલો, સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. તો આનો વોલ્ટેજ 2 છે તો આનો વોલ્ટેજ બી કેટલો થશે? 2. જો 2 વોલ્ટેજ થશે તો આપણી પાસે C બરાબર Q/V સૂત્ર છે. તો Q બરાબર CV. C ની કિંમત કેટલી? 4. V ની કિંમત કેટલી? 2. તો 4 દુ 8 માઇક્રોકુલમ્બ. બરાબર. પ્રશ્ન સમજવાનો છે. અહીંયા 10 જે છે એ 10 નું કંઈ કામ નથી. જો 10 ને કામમાં લીધા ને તમારું કામ થઈ જશે. બરાબર. પરીક્ષાની અંદર તો પહેલું કામ શું કર્યું છે? બેટરી આપેલી હતી એના દ્વારા આપણે પ્રવાહ શોધ્યો છે. પ્રવાહ શોધ્યા પછી આપણે અહીંયા કને 2 ઓહમનો જે અવરોધ જે છે એના વોલ્ટેજ શોધ્યા છે અને એ વોલ્ટેજને લાગુ પાડ્યા છે ઉપર વિદ્યુતભારના અંશ ઉપર. બરાબર. તો તમને શું મળશે? કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો મળશે? Q બરાબર 8 માઇક્રોકુલમ્બ. ઓકે. ત્યારબાદ કોઈ એવા વિસ્તારનો વિચાર કરો કે જેમાં જુદા જુદા પ્રકારના વિદ્યુતભારો હોય પરંતુ કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. હવે કુલ વિદ્યુતભાર શૂન્ય થવા માટે શરત એવી છે અહીંયા કને. બરાબર. તો બહારના બિંદુએ શું થાય? વિદ્યુત ક્ષેત્ર આવશ્યક રીતે શૂન્ય હોય. કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું કન્ડિશન નથી. કેમ? કારણ કે તમે જો ડાયપોલ લો તો ડાયપોલનો પ્લસ Q અને માઇનસ Q વીજભાર છે. કુલ વિદ્યુતભાર, આનો કુલ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. કેમ કે એની અક્ષ પર ને વિષુવવૃત્ત રેખા પર તમને મળશે. તો વિદ્યુત ક્ષેત્ર ફક્ત વિદ્યુતભારના વિતરણના ડાયપોલના મોમેન્ટને લીધે હશે. એ બાબત બી ખોટી છે. મોટા R માટે પ્રભાવી વિદ્યુત ક્ષેત્ર 1/R3. ડાયપોલને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઓપ્શન કયો આવશે? C. અને આ વિસ્તારથી દૂર કોઈ પણ વિદ્યુતભાર કણને બંધ માર્ગ માટે કરેલું કાર્ય કેવું હશે? શૂન્ય. કારણ કે તમે કોઈ પણ બંધ માર્ગ માટે લેશો. બરાબર. તો એક બિંદુથી બીજા બિંદુ તરફ તમે જાઓ છો તો એવી કન્ડિશનની અંદર કરવું પડતું કાર્ય કેવું થઈ જશે? શૂન્ય. તો ઓપ્શન તમારો 2 આવશે. ઓપ્શન C આવશે. ઓપ્શન શું આવશે? D પણ તમને જોવા મળશે. કારણ કે વિદ્યુત ભારિત કણ છે. શું છે? કણ. કારણ કે કુલ વિદ્યુતભાર શૂન્ય થાય તો W બરાબર તમે Q ઇન્ટુ ડેલ્ટા V લો તો જવાબ શું થઈ જાય? 0. કુલ વીજભાર 0 તો કાર્ય પણ શું થશે? 0. હા, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી એ ધ્યાન રાખવાનું છે. ઓકે. ત્યારબાદ જો પ્રમાણમાં ફક્ત એક જ પ્રકારનો વિદ્યુતભાર હોય તો એક જ પ્રકારનો વિદ્યુતભાર હોય, બીજો કોઈ પ્રકારનો વિદ્યુતભાર ન હોય તો શું થાય? જો પૃષ્ઠની બહાર હોય, તમને ખબર છે ફ્લક્સ વાળી કન્ડિશન લો તો ફ્લક્સમાં અંદર તરફ હોય તો તમને જવાબ મળે, પણ બહાર તરફ હોય તો જો પૃષ્ઠની બહાર કોઈ વીજભાર હશે તો ફ્લક્સ શું થશે? શૂન્ય. તો બી ઓપ્શન મળે.
E into ds not equal to 0 એવું કહી શકાય નહીં. અને બીજું, જો Q મૂલ્યનો વિદ્યુતભાર હશે, કેટલો હશે? અંદરના ભાગમાં Q જેટલા મૂલ્યનો વીજભાર હોય તો ઓપ્શન કયો આવશે? ડી આવશે. તો બે ઓપ્શન તમારે લાગુ કરી શકાય છે, ઓપ્શન બી અને ઓપ્શન ડી બંને તમારા વેલિડ આન્સર કહી શકાય. ત્યારબાદ કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, જો કોઈ બિંદુ જે છે ત્યાં વિદ્યુત ભાર ન હોય તો ત્યાં રેખાઓ સતત હશે, પણ જ્યાં કોઈ વિદ્યુત ભાર હાજર હશે તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર ફેરફાર કરી શકે છે. તો બે ઓપ્શન આવશે કે હંમેશા સતત એવું કહી શકાય નહીં, સતત હશે પણ કોઈ વિદ્યુત ભાર ન હોય તો, અને બીજું અસતત હશે જો કોઈ બિંદુ વીજભાર શું હોય? હાજર હોય તો. તો વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ સતત હોવી કોઈ ગેરંટી આપતું નથી. હા, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સતત હોઈ શકે, પરંતુ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સતત હોવાની કોઈ વસ્તુ થતી નથી. તો અહીંયા બે જવાબ બનશે, બી અને ડી બંને જવાબ તમારા આવી શકે છે. હવે ચેપ્ટર નંબર 9 તરફ આગળના એમસીક્યુ ભાગ 1 માટે હતા. હવે ભાગ 2 ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર થીટા કોણે આપાત થતું કિરણ બીજી સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે. તો પ્રિઝમનો દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 અને પ્રિઝમ કોણ 5 ડિગ્રી હોય તો આપાત કોણ કેટલું? ઓકે, તો આવી કન્ડિશનમાં શું થઈ શકે છે એ થોડું સમજો. આ રીતે કોઈ પ્રિઝમ છે, બરાબર, પ્રિઝમની સપાટી A B C છે. અહીંયાથી કોઈ કિરણ આપાત કર્યું એ અહીંયા જશે, અને અહીંયા ગયા પછી સપાટીનો જે લંબ હોય કે ના હોય એ લંબ સાથે શું થાય છે? સપાટીમાંથી લંબ રૂપે નિર્ગમન પામે છે. તો સપાટીને લંબ રૂપે નિર્ગમન પામશે. તો જો લંબ રૂપે નિર્ગમન પામે તો E ની કિંમત 0. E ની કિંમત 0 તો R2 ની કિંમત શું થઈ જાય? 0. તો હવે આપણી પાસે એક અને બે જ વસ્તુ વધે, એક R1 વધે. હવે આપણી પાસે તમને ખબર છે કે R1 પ્લસ R2, કારણ કે E0 તો R2 0 બરાબર એ થાય. હવે R1 ની કિંમત છે R2 ની કિંમત 0, એ એટલે પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ કેટલો આપ્યો? 5. તો આ 5 થશે. તો R1 બરાબર તમને 5 એંગસ્ટ્રોમ મળે. હવે આ બિંદુ આગળ તમે સ્નેલનો નિયમ વાપરો તો N1 sin I બરાબર N2 sin R. આ બિંદુ આગળ અહીંયા I લઈએ તો, પણ ખૂણા નાના હોય તો તમે અહીંયા કને N1 I બરાબર શું લઈ શકો છો? N2 R લઈ શકો છો. N1 એટલે હવા, એમનું આઈનું હોય. N2 એટલે માધ્યમ, તો 1.5. R1 બરાબર, R ની જગ્યાએ R1 લો, કિંમત 5. તો I બરાબર કેટલા આવે? તો કે 7.5. કેટલા આવે? 7.5. કોઈ કે ડાયરેક્ટ લઈ શકાય? હા, લઈ શકાય, જવાબ મેચ થતો હોય તો, બરાબર. બાકી કઈ વાર શું થતું હોય છે, જો મોટા ખૂણા આપે, અહીંયા કને 5 ડિગ્રીની જગ્યાએ 60 ડિગ્રી ખૂણો આપ્યો હોય તો આ વસ્તુ તમારે પ્રોપર રીતે ગણવી જ પડે, બરાબર. એમાં કોઈ ઉધાર આવતો નથી, બરાબર. અહીંયા જવાબ કેટલો આવશે? તો કે 7.5. તો ઓપ્શન કયો આવશે? એ તમારો જવાબ બની શકશે. ત્યારબાદ શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચના સ્લેબ પર લંબ રૂપે આપાત થાય છે. તો કાચમાં ગતિ કર્યા બાદ સૌ પ્રથમ કયું? તો જેનું વિચલન સૌથી ઓછું થાય એ તમારા માટે આવશે. તો શું આવશે? લાલ રંગ. શું આવશે? લાલ રંગ. જાની વાલી પીનારા, બરાબર. તો સૌથી કયો રંગ નિર્ગમન પામશે? તો લાલ. કયો નિર્ગમન પામશે? લાલ. અને ઓછું કીધું હોત તો શું આવત નિર્ગમનમાં? તો કે જાંબલી. કયો આવત? જાંબલી. વધારે કીધું શું આવશે? લાલ. 5 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી અભિસારી લેન્સની ડાબી તરફથી લેન્સ તરફ ગતિ કરે છે. એક વસ્તુ લેન્સના મુખ્ય કેન્દ્ર પાસે સ્થિર થાય છે તો પ્રતિબિંબ શું થશે કહો? અભિસારી લેન્સ ને અપસારી. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ. 5 ની સથી ડાબી બાજુથી, બરાબર, આ ડાબી બાજુથી 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવે છે અને કોઈ બિંદુ એટલે કે ક્યાં થાય છે? લેન્સના મુખ્ય કેન્દ્ર પર સ્થિર થાય છે. હવે તમે જોશો તો કે પ્રતિબિંબ આ જે છે એની પેલા વિરુદ્ધ બાજુમાં મળશે, અને વિરુદ્ધ બાજુમાં મળશે તો તમને વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે એટલો મળવાનો નથી, કારણ કે અંતર સમય સાથે બદલાતું રહેશે અને એ બદલાવાને કારણે તમને પ્રવેગિત ગતિ જોવા મળશે. પ્રવેગ પણ ચોખ્ખો હશે નહીં. તો એવી કન્ડિશનની અંદર અનિયમિત પ્રવેગ સાથે લેન્સથી કેવું જશે? દૂર. આ જેમ જેમ નજીક આવશે એમ પ્રતિબિંબ કેવું જશે? દૂર જશે. પરંતુ પ્રવેગ અચળ રહેતો નથી. પ્રવેગ શું થશે? બદલાશે. તો અનિયમિત પ્રવેગથી શું કરશે? લેન્સની બીજી બાજુ એટલે મતલબ કે દૂર જવાનો પ્રયત્ન કરે છે. તો આ બાબત ધ્યાન રાખવાની છે. તમને લાલ, વાદળી, લીલો અને પીળો એમ એક એક રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરતા 4 પ્રકાશીય સ્ત્રોત આપેલા છે. 4 પ્રકાશના સ્ત્રોત છે, 4 અલગ અલગ રંગો ઉત્પન્ન કરે છે. ધારો કે પીળા પ્રકાશના કિરણપુંજ માટે 2 માધ્યમોને અલગ પાડતી સપાટીએ એક ચોક્કસ આપાત કોણના વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું રાખ્યું છે? 90 રાખ્યું છે. પીળા પ્રકાશ માટે વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું છે? 90 છે.
હવે જો આપાત કોણનું મૂલ્ય બદલ્યા વગર પીળા રંગના સ્ત્રોતને બદલે અન્ય રંગના પ્રકાશીય સ્ત્રોતને ઉપયોગ કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે? હવે તમે જુઓ કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે. અહીંયાથી પીળો રંગ આપાત કરો છો ત્યારે વક્રીભવન કોણ જે છે કેટલો બનાવે છે? 90. હવે આપણને જાનીવાલી પીનારા, તમે જો પીળાથી આ તરફ જાઓ કે ના જાઓ તો એની અંદર વિચલન થવાના ચાન્સ કેવા છે? વધારે છે. અને વિચલન થવાના ચાન્સ વધુ છે તો એ પરાવર્તન થવાના ચાન્સ બી કેવા હોય? વધારે હોય. તો તમે જાણો કે જુઓ, લાલમાં એટલે રાતા રંગમાં કોઈ ફરક નહીં પડે. વાદળી, હા વાદળી રંગમાં ચાન્સ આવી શકે. લીલો એ પીળા પછીનો છે પણ અસર ઓછી હશે, બરાબર. અને પીળો તો આપણે જોઈ નહીં. તો તમારા ભાઈ લીલામાં અથવા વાદળીમાં તમને પાછા આવવાના ચાન્સ વધુ દેખાઈ શકે. તો ઓપ્શન પર જઈએ આપણે. લાલ રંગનું કિરણ પૂર્ણાંતિક પર, ના લાલ નહીં પામે. લાલ રંગનું કિરણપુંજ બીજા માધ્યમમાં, લાલ તો આવવાનું જ નથી. વાદળી રંગનું કિરણપુંજ, હા વાદળી રંગનું પરાવર્તન પામી શકે. અને એ જ રીતે લીલા રંગનું પણ શું પામી શકે? પરાવર્તન પામી શકે. તો મતલબ કે અહીંયા તો શું કીધું? એ માધ્યમમાં વક્રીભવન પામી લંબથી દૂર જાય. લંબથી દૂર નહીં જાય, લંબ તરફ આવવાનું છે, બરાબર. તો ઓપ્શન કયો આવશે તમારો? સી. કયો આવશે? સી ઓપ્શન તમને જોઈ શકાય છે. ઓકે, તો આ પ્રકારની રચના તમારે બની શકે છે. ત્યારબાદ 1 અને 2 માં આખો કોન્સેપ્ટ તમારી સામે મૂકેલો છે, બરાબર, કે કયામાં શું બની શકે છે. મોટવણીની અંદર એક આખા કોન્સેપ્ટને ભેગો કરેલો છે. બહિર્ગોળ અરીસો હોય છે તો બહિર્ગોળ અરીસાની અંદર હંમેશા મોટવણી ધન હોય. કેવી હોય છે? ધન હોય છે. પણ મોટવણી <1 હોય છે. મોટવણી શું હશે? <1 બને છે, બરાબર. <1 એટલે 1 કરતા નાની હોવી જોઈએ અને ધન હોવી જોઈએ. તો એવું ધન બનતું એવું કયું છે? તો પહેલા ઓપ્શન સાથે ડી ઓપ્શન મેચ થાય. કયો થાય છે? ડી ઓપ્શન મેચ થઈ શકશે. તો તમારી અંદર ડી ની અંદર, બરાબર, ડી ની અંદર 1 આવી શકે. બીજું અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં મોટવણી કેવી હોઈ શકે? તો એમાં મોટવણી 2 પ્રકારની હોઈ શકે છે. કે મોટવણી m ગ્રેટર ધેન કેવી હશે? તો કે -1 અને m ગ્રેટર ધેન કેવી હશે? +1. તો બંને શરતો લાગુ થઈ શકે છે. તો તમારી પાસે આપણે જોવા જઈએ, બરાબર, બીજા ભાગની અંદર તો 2 કન્ડિશનની મોટવણી તમને જોવા મળી શકે છે. કેટલા કન્ડિશનની? 2 કન્ડિશનની તમને જોવા મળશે. તો એની અંદર અંતર્ગોળ અરીસો જે છે, અંતર્ગોળ અરીસાની અંદર મોટવણી કેવી હશે? m-2 પણ હશે અથવા m+2 પણ હશે પ્રતિબિંબની પાછળની અંદર. તો A અને C બંને આવી શકે છે. હવે તમારે જોવો છો કે ચલો A માં શું છે? m-2. m-2 ક્યારે મોટવણી કેવું હોય? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય. તો વાસ્તવિક બી આવી શકે અને કયું આવી શકે? અંતર્ગોળ બી આવી શકે. તો એવો ઓપ્શન અહીંયા કના છે? હા, મેચ થાય છે. બીજામાં શું કીધું? -1/2. -1/2 તમને શું છે કે પ્રતિબિંબ નાનું બને. તો અંતર્ગોળ અરીસામાં બને અને શું બને? આમાં પણ બને. તો 2 અને પાછું 3 આવશે. પછી શું છે? m+1/2 છે. અહીંયા જોવો જો બીજી કન્ડિશન લો તો m+2. m+2 શેમાં મળે તમને? એક અને +2 એ આભાસી મળશે અને અંતર્ગોળમાં મળશે. એટલે બીજું અને ચોથું તમારું જોવા મળશે. અને ત્યારબાદ m+1/2 બહિર્ગોળ અરીસો અને આભાસી જોવા મળશે. તો ઓપ્શન કયો આવશે? તો કે એ ઓપ્શન. કયો આવશે? એ ઓપ્શન. તમારે આ બધા કોન્સેપ્ટ માટે આખી તમને ઘટના ખબર હોવી જોઈએ. અંતર્ગોળ અને બહિર્ગોળના આખી કન્ડિશન ખબર હોય તો જ તમે 100% સોલ્વ કરી શકો. ટોટલ 8 આકૃતિઓ છે. 8 આકૃતિનો કોન્સેપ્ટ તમને જેટલો ક્લિયર હોય એટલો ફાયદો તમારા માટે રહી શકે. અંતર્ગોળ અરીસાના અક્ષ પર, અંતર્ગોળ અરીસો જે છે, બરાબર, એના અક્ષ પરના બિંદુ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે વસ્તુ મૂકો તો અરીસાની પાછળ મળે. અને અરીસાની પાછળ મળે તો આભાસી મળે, ચત્તુ મળે, પરંતુ મોટું મળે છે. કેવું મળે છે? મોટું મળે છે. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર હંમેશા પ્રતિબિંબ પાછળ જ હોય છે પણ નાનું હશે. ઓકે, 10⁴ એંગસ્ટ્રોમની પહોળાઈ ધરાવતી સ્લિટ ઉપર સૂર્યપ્રકાશ આપાત થતો વિચાર કરો તો સ્લિટમાં જોવા મળતું પ્રતિબિંબ. તો સ્લિટમાં જે પ્રતિબિંબ તમને જોવા મળશે શું હશે? તો સ્લિટમાં તમને જે પ્રતિબિંબ જોવા મળશે એ કેન્દ્ર પાસે સફેદ રંગની કેવી થઈ જશે? તીક્ષ્ણ સ્લિટ તરીકે. શું થઈ જશે? કેન્દ્ર પાસે સફેદ રંગની તીક્ષ્ણ સ્લિટ થઈ જશે. મતલબ કે આખો પ્રકાશ એક બિંદુએ કેન્દ્રિત થતો હોય એવો તમને આભાસ થવા માંડે છે. ઓકે, તો ઓપ્શન તમારો એ તમારો મેચ થશે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં સફેદ પ્રકાશ ઉદ્ગમ તરીકે છે. એક સ્લિટને લાલ રંગના ફિલ્ટર અને બીજાને વાદળી રંગના ફિલ્ટર 2 હતા. એમાંથી એક લાલ રંગ મૂક્યું અને એક વાદળી રંગ મૂક્યું. હવે આ બંને તરંગોની અલગ અલગ તરંગ લંબાઈ મળશે.
અને અલગ અલગ રીતે જો મળશે તો એકબીજા પર સંપાત થશે નહીં, અને સંપાત નહીં થાય તો વ્યતિકરણ રચાશે નહીં. તો ઓપ્શન તમારો માત્ર કયો આવે? સી આવે. શું આવે? સી. ત્યાં વ્યતિકરણ શલાકાઓ હશે નહીં, કારણ કે બંને વ્યતિકરણ રચાવવા માટે જવાબદાર છે સુષુપ્ત ઉદ્ગમ, અને આ જ્યારે અલગ અલગ રંગ થશે ત્યારે સુષુપ્ત ઉદ્ગમ તરીકે વર્તા નથી. તો ઓપ્શન સી તમારા માટે આવશે. 10³ એંગસ્ટ્રોમ પહોળાઈવાળા પિનહોલ પર સૂર્યપ્રકાશ આપાત વિચારો. પડદા પર જોવા મળતું પિનહોલનું પ્રતિબિંબ. આ તમારા આ વખતનો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તો શું કન્ડિશન બની શકે છે? તો પહેલી તો વસ્તુ જે છે, પિનહોલના કારણે શું થશે, બરાબર. પિનહોલ એક ટપકા જેવું છે, બરાબર, એક સ્લીટ જેવું છે. તો ભૌમિતિક પ્રતિબિંબ કરતા કેવું હશે? અલગ હશે. એનું જે રિયલ જે હશે એના કરતા અલગ હશે. સાથે સાથે મધ્યમાન સફેદ તીક્ષ્ણ બિંદુની આસપાસ રંગીન વિસ્તારો હશે, મતલબ કે એનું આખું ફેલાઈ જશે. આખું શું થશે કે ચિત્ર જે છે ફેલાઈ જશે. વિભેદન શક્તિના કારણે તમને રંગીન જોવા મળશે, બરાબર. તો આખી તમને રંગીન તરીકે જોવા મળે છે. ઓકે. ત્યારબાદ નાના પિનહોલ માટે વિતરણ ભાત વિચારો, જેમાં હોલનું પરિમાણ વધારવામાં આવે. તો હોલનું પરિમાણ વધશે તો સિમ્પલ છે, હોલ જેટલી સાઈઝમાં વધારો થશે એના કારણે એનું પરિમાણ ઘટશે, મતલબ કે તીવ્રતા ઓછી થશે, બરાબર. અહીંયા કાન બે ઓપ્શન થશે. પરિણામ વધવાનું છે, પરિણામ ઘટશે મતલબ કે પિન હોલનું પરિમાણ વધશે, અને એના કારણે તીવ્રતા વધશે કે વધારે પ્રકાશ ત્યાંથી એન્ટ્રી કરશે એટલા માટે. ઓકે. બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશનું વિખેરણ. બિંદુવત કોઈ પણ ઉદ્ગમ છે, બરાબર, એમાંથી પ્રકાશ કઈ રીતે મળશે? તો કે બિંદુવત ઉદ્ગમમાંથી જે પ્રકાશ આવે ને એ કયા સ્વરૂપે આવે છે? તો ગોળાકાર તરંગગ્રહ, બરાબર. તો ઓપ્શન એ આવશે. અને બીજી વસ્તુ જે તીવ્રતા જે છે એ આપણે આઈ તરીકે લો ને તો P/A લેવાય, પાવર ભાગ્યા ક્ષેત્રફળ, અને એનું થાય 4πr². તો તીવ્રતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે ઘટતી જશે. તો ઓપ્શન તમારા માટે બે આવશે. બિંદુવત માટે તરંગગ્રહ ગોળાકાર બનશે, સાથે તીવ્રતા અંતરના વર્ગના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં બનતી જાય છે. ત્યારબાદ એક કણને ઊંચાઈ h પરથી પડતો મૂકવામાં આવે છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ અને ઊંચાઈમાં વિધેય તરીકેના સમપ્રમાણમાં. જો કોઈ પદાર્થને ઊંચાઈથી તમે મુક્ત કરો છો તો એની અંદર વેગ જે એ વર્ગમૂળમાં 2gh પ્રમાણે બદલાય. તો v બરાબર 2gh ની કેટલી ઘાત લેવાય? 1/2. 2 અને g અચલ રહેશે, તો v ચલે છે, h ની કેટલી ઘાત લેવાશે? તો કે 1/2. હવે આપણી પાસે ડી બ્રોગલીનું સૂત્ર છે કે લેમ્બડા બરાબર h/mv. તો લેમ્બડા ચલે છે 1/v, લેમ્બડા ચલે છે v ની કિંમત h⁻1/2 પ્લસ 1/2 ઉપર આવે શું બની જાય? માઇનસ. તો ઊંચાઈના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ જેવું મળે. તો ઓપ્શન કયો આવશે તમારો? ડી ઓપ્શન. કયો આવશે? ડી ઓપ્શન તમને જોવા મળશે. ઓકે. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન કે જે 1 MeV ઉર્જાના ન્યુક્લિયસની સાથે બંધાયેલો છે, તો તેને દૂર કરવા માટે જરૂરી ફોટોનની તરંગ લંબાઈ કેટલી? તો ઈ બરાબર તમે કન્ડિશન શું મૂકી શકો છો? hv. શું મૂકી શકો છો? hv, બરાબર. અહીંયા કને આપણી પાસે શું જુએ છે? દૂર કરવા માટે જરૂરી ફોટોની તરંગ લંબાઈ. તો hv ની જગ્યાએ શું મૂકશો? તો કે sc/λ e. લેમ્બડાને કરતા કરો તો શું થશે? sc/e. 6.625 ગુણ્યા 10⁻⁻34. સી ની કિંમત 3 ગુણ્યા 10⁸. ઈ ની કિંમત આપી 1 MeV, તો 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. તમે જો આખો હિસાબ કરવા જાઓ તો જવાબ તમારો કેટલો બની શકે? બી. 1.2 ગુણ્યા 10⁻³ mm જેટલો મળે છે. દૂર કરવા માટે જરૂરી તરંગ લંબાઈ કેટલી? બરાબર. તો આ કન્ડિશનથી તમે શોધી શકો છો. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ સમાન ઉર્જા ધરાવતા છે, તો તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈઓની સરખામણી ખાલી જગ્યા અનુસાર આપી શકાય. કેટલા કણો છે? ટોટલી 4 કણોની વાત કરી છે, બરાબર. તો એક અને ઉર્જા સમાન છે, તો સમાન ઉર્જા તો ડી બ્રોગલી લેમ્બડા બરાબર h/p. h વર્ગમૂળમાં શું થશે? તો કે 2mk, બરાબર. ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે છે. હવે k સમાન છે, 2 સમાન છે, h સમાન છે, તો લેમ્બડા ચલે છે 1/√m. હવે તમને દળ ખબર હોવી જોઈએ. દળ ખબર હોય તો તમે ગમે તે વસ્તુ કરી શકો. પ્રોટોનનું દળ mp, ન્યુટ્રોનનું દળ mn, ઇલેક્ટ્રોનનું દળ me, અને આલ્ફા કણનું દળ જે છે હું m આલ્ફા લઉં છું. હવે આ બંનેના દળ લગભગ સમાન હોય છે. આનું દળ સૌથી ઓછું હશે, આનું દળ સૌથી વધારે હશે. હવે તમે જોઈ શકો છો, જો આનું દળ ઓછું તો આની તરંગ લંબાઈ વધુ, તો લેમ્બડા ઈ નું મૂલ્ય વધારે હશે. આ બંનેની તરંગ લંબાઈ લેમ્બડા p બરાબર લેમ્બડા n લગભગ સમાન હોઈ શકે.
અને એમ આલ્ફાનું દળ સૌથી વધુ છે એટલી તરંગ લંબાઈ ઓછી હશે લેમડા આલ્ફા આટલી આવે. તો આ પ્રકારનો આન્સર તમારો બનવો જોઈએ. તો ઓપ્શનમાં શું આવશે? સૌથી ઓછી કોની? લેમડા આલ્ફાની. સૌથી વધુ કોની? લેમડા ઈની. અને બાકી બેની સમાન. તો ઓપ્શન કયો આવે છે? બી ઓપ્શન તમારો બની શકે છે. ઓકે. ઇલેક્ટ્રોન v બરાબર v0 i જેટલા પ્રારંભિક વેગ સાથે અને b બરાબર b0 j કેરેટ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? ઇલેક્ટ્રોન શું છે? બે વસ્તુમાં આપ્યું છે તમને. વોલ્ટેજ બી આપેલા છે, પ્રારંભિક વેગ પણ આપ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી રહેશે? બદલાશે કે નહીં બદલાય કે શું થશે? તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરે તો એનો વેગ ના બદલાય. ચુંબકીય ક્ષેત્રમાં માત્ર ને માત્ર વર્તુળાકાર ગતિ કરે તો વર્તુળાકાર દેખો દળ બદલાશે? ના. પ્લાન્ક અચળાંક બદલાશે? ના. અને વેગ બદલાશે નહીં, કેમ કે માત્ર વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના કારણે કશું બદલાતું નથી. ના બદલાય તો શું રહેશે? તરંગ લંબાઈ અચળ. શું રહેશે? અચળ રહેશે. હા, વિદ્યુત ક્ષેત્ર હોત તો 100% બદલાવત. કારણ કે વિદ્યુત ક્ષેત્રને કારણે ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ ઘટે છે. શું થાય છે? ઘટતી જાય છે જો વિદ્યુત ક્ષેત્ર હોત તો. આગળ છે ઇલેક્ટ્રોન. આ પૂછાયેલો છે નીટમાં, બેઠે બેઠો નીટનો પૂછાયેલો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોન v બરાબર v0 i કેરેટ જેટલા પ્રારંભિક વેગ સાથે e બરાબર -e0 i કેરેટ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં તેની t સમયે ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા વડે આપી શકાય છે. બરાબર, તમારે શોધવાનું છે. તો પહેલી વસ્તુ એ છે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે કે ના કરે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં તો એના પર ચોક્કસ પ્રકારનું બળ લાગે. તો આપણી પાસે QE બરાબર ma લેવાશે. તો a બરાબર QE અપોન શું થશે? m. ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર -e, વિદ્યુત ક્ષેત્ર છે તમારા માટે -e0 અપોન m. તો માઇનસ માઇનસ શું થશે? e0 અપોન m આવશે. આપણા માટે આ શું બનશે? a. પ્રવેગ એ બની ગયું. હવે v બરાબર v0 પ્લસ at સૂત્ર લેવાશે. બરાબર, v0 નું v0, a ની કિંમત શું આવી? e0 અપોન m ઇન્ટુ t. હું આમાંથી v0 કોમન લઉં છું. જો v0 કોમન લઉં તો 1 પ્લસ e0t અપોન નીચે mv0. v0 વડે ગુણ્યા v0 વડે ભાગ્યા v0 શું લીધા આપણે? કોમન લીધા. તો આપણી પાસે આ સૂત્ર બનશે. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લો તો શું થાય? તો લેમ્ડા બરાબર h અપોન mv. h નું h, m નું m. v ની કિંમત શું આવી? v0 1 પ્લસ e0t અપોન શું થશે? mv0. આના બરાબર આપણે ધારી લો લેમ્ડા 0. શું ધારી લો? લેમ્ડા 0. તો લેમ્ડા 0 ધારશો તો શું બનશે આપણા માટે? 1 પ્લસ e0t અપોન શું આવશે? mv0. આ તમારો જવાબ બનશે. તો એના માટે તમે જો ઓપ્શન સાથે મેચ કરશો કયો આવશે? એ ઓપ્શન. કયો આવશે? એ ઓપ્શન. થોડું ધ્યાન રાખવા જેવો છે. નીટમાં પૂછાયેલો છે તો તમારે પણ ગુજકેટમાં પૂછાવાના ચાન્સ રહી શકે. ઓકે, તો ધ્યાન રાખી શકાય. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રોનના દળ આપ્યું છે v બરાબર v0 i પ્રારંભિક વેગ સાથે e બરાબર e0. મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં હશે તો એક પ્રકારની ગતિ બતાવશે. વિદ્યુત ક્ષેત્રમાં છે તો લેમ્ડા 0 બરાબર h અપોન mv0 છે. તો t સમયે તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા વડે આપી શકાય છે. શું કરી શકાશે? તો તમારે કન્સિડરેશન કરવું પડશે. વિદ્યુત ક્ષેત્રની અસરને પણ લાવવાની થશે. આ વિદ્યુત ક્ષેત્ર જ્યારે આવશે તો વિદ્યુત ભારને કારણે શું કન્ડિશન તમને બની શકે? ચલો, શું કન્ડિશન આપણા માટે આવશે? વેગની કન્સિડર લઈને આપણે ચાલવાનું થાય. તો પહેલું તો આપણે ભણી ચૂક્યા ma બરાબર શું લેશું હવે? એક અને QE. શું લેશો? QE. a ને કરતા કરું શું થશે? QE અપોન m થશે. a બરાબર શું થશે? QE અપોન m. ઇલેક્ટ્રોન પરનો વીજભાર લો તો શું થશે આપણા માટે? તો E અપોન m તરીકે લઈ લો. આ a. હવે વેગને કન્સિડર કરો શું થાય? v બરાબર v0 પ્લસ at. v0 e અપોન m ઇન્ટુ શું થશે? t. e અપોન m શું આવશે? t. બરાબર, અહીંયાથી હું v0 શું લઈ લઈશ? કોમન લઈશ. તો 1 પ્લસ e ઇન્ટુ t. m શું આવશે? v0. આ તમને વેગ મળ્યો. શું મળ્યો? વેગ મળ્યો. હવે વેગનું પરિણામી મૂલ્ય શું કરવું પડશે? પરિણામી મૂલ્ય તમારે શોધવું પડે. હવે અહીંયા કને વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે એની અંદર શું ફેરફાર થઈ શકે? હવે અહીંયાથી સૂત્ર સાથે કયું મેચ થઈ શકે છે તમારું? હવે આગળના સૂત્ર સાથે તમે મેચ કરી શકો છો, બરાબર, પણ અહીંયા કને તમારે તરંગ લંબાઈ શોધવાની છે તો તમે શું કન્સિડર કરી શકશો? બોલો ત્યારે શું કન્ડિશન લાગુ કરી શકાય છે? બોથ હેવ અ સેમ આન્સર નો અપડેટ.
પરિણામી મૂલ્ય શોધવું પડે છે. તો પરિણામી માટે શું થાય? x નો વર્ગ વત્તા શું થાય? y નો વર્ગ. x નો વર્ગ એટલે 1 નો વર્ગ, અહીંયા શું થશે? y નો વર્ગ. તો આવી કન્ડિશનમાં જો તમારે પરિણામી વેગ શોધવો છે તો v બરાબર વર્ગમૂળમાં શું થાય? vx સ્ક્વેર વત્તા શું થાય? vy સ્ક્વેર. v0 અચળ રહેશે, એને કોમન લઈ લો અને અંદર રહેશે 1 નો વર્ગ 1, બાકી e સ્ક્વેર t સ્ક્વેર m સ્ક્વેર v0 સ્ક્વેર બધાનો વર્ગ થઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ભૂલ કરતાની પરિણામી વેગ માટે. હવે સૂત્ર મૂકીએ તો શું થશે આપણા માટે? લેમ્ડા બરાબર h અપોન mv. h m આની કિંમત લાયા v0 વર્ગમૂળમાં 1 પ્લસ e સ્ક્વેર t સ્ક્વેર m સ્ક્વેર v0 સ્ક્વેર. આ તમને આપી દીધું પહેલેથી કે લેમ્ડા 0 લો તો વર્ગમૂળમાં શું આવશે? 1 પ્લસ e સ્ક્વેર t સ્ક્વેર અપોન m સ્ક્વેર શું આવશે? v0 સ્ક્વેર. ઓકે, તો એના માટે તમે જોઈ શકશો કે ઓપ્શન કયો તમારો મેચ થશે? સી ઓપ્શન. ઓકે, તો આ જવાબ તમારો બનશે. m1 m2 m1 નું મૂલ્ય વધુ છે, m2 નું મૂલ્ય ઓલું છે. દ્રવ્યમાન ધરાવતા બે કણ a1 અને a2 ને સમાન ડી બ્રોગલી તરંગ લંબાઈ છે આથી. હવે સમાન ડી બ્રોગલી તરંગ લંબાઈ આવે તો લેમ્ડા બરાબર શું આવે? h અપોન p. ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન હોય તો શું કન્ડિશન બની શકે છે? તો સિમ્પલ છે, ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે p સમાન હોવું જોઈએ, મતલબ કે વેગમાન સમાન હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ શું હોય? સમાન હોઈ શકે. તો પહેલામાં આવશે કે તેમના વેગમાન કેવા હોય? સમાન. અથવા બીજી કન્ડિશન શું થઈ શકે? બરાબર, તો લેમ્ડા બરાબર h વર્ગમૂળમાં 2m કે લો. હવે એક m1 છે m2 છે, તો m1 નું ગ્રેટર ધેન m2 હોય તો સિમ્પલ છે કે k1 લેસ ધેન શું હશે? k2 હશે. તો એનો મતલબ એવો થયો એકની ઉર્જા વધુ ને એકની ઉર્જા કેવી હોય? ઓછી. તો પહેલાની ઉર્જા ઓછી હશે, કોની સાપેક્ષે? બીજાની. તો ઓપ્શન સી પણ લાગુ કરી શકાય છે. a1 ની ઉર્જા a2 ની ઉર્જા કરતા કેવી હશે? ઓછી. તો બે વાર્તા તમારી મેચ થાય છે, બે જવાબ. વેગમાન સમાન હોય અથવા ઉર્જાનો આધાર લે તો આ પ્રકારે પણ આન્સર તમે 100% શું કરી શકો છો? આપી શકો છો. ઓકે, ત્યારબાદ દ્રવ્યના શોષેલા ફોટોન ઉષ્માના રૂપાંતર પામે છે. 0°C તાપમાને 1 kg બરફને 0°C તાપમાનવાળા પાણીમાં રૂપાંતર કરો છો. એક બાજુમાં પાણી છે 0°C તાપમાને અને 0°C તાપમાને બરફ છે. આ બરફને પાણીમાં તમે મૂકો છો, રૂપાંતર પામે છે. વી આવૃત્તિવાળા n ફોટોન પર સેકન્ડનું ઉત્સર્જન કરતું ઉદ્ગમ ઉપયોગમાં લીધેલ છે. તો આ રૂપાંતર માટે લાગતો સમય દેખો, એક વી નિયત રાખી મતલબ કે આવૃત્તિ અચળ રાખીને, બરાબર, તમે n વધારતા એટલે ફોટોની સંખ્યા વધારતા ઘટે છે, બરાબર. આવૃત્તિ અચળ રાખવામાં આવે છે તો સિમ્પલ છે કે ફોટોની સંખ્યા ઘટે છે. કઈ રીતે? તો આપણી પાસે E બરાબર કયું સૂત્ર છે? hv. ફોટોની સંખ્યા n બરાબર p અપોન શું થાય? E થાય. તો p અપોન hv. આવૃત્તિ અચળ રહેશે કે આવૃત્તિ વધારતા કે ઘટાડતા નથી. તો સિમ્પલ છે કે n શું થશે? વ્યસ્તમાં આવે છે. બીજું, n નિયત રાખી v વધારતા ઘટે છે, એને જ વસ્તુ થયું, બરાબર. હવે ઉલટું વિચારો, v અને n એકબીજાના વ્યસ્તમાં છે. જો એકને વધારો તો બીજું શું થશે? ઘટાડો થશે. n અને v સાથે બદલાવાથી એવી રીતે રાખો અચળ કે nv બરાબર અચળ આવે. તો ઓપ્શન તમારા ટોટલ 3 બની શકે. a આવે, b આવે, શું આવે? c પણ આવે. તો એમાં એવું બી પૂછે કયું વિધાન ખોટું છે? તો nv ગુણાકાર વધે છે. ના, nv ગુણાકાર વધે નહીં. કેમ? એ બંને શું રહેશે? અચળ. કેવા રહેશે? અચળ. કારણ કે બાકી બધા મૂલ્યો સમાન રહેવાના છે એટલા માટે. ઓકે, બોર ત્રિજ્યા a0 બરાબર 53 પાઇકોમીટર લેતા બોર મોડેલને આધારે L લિથિયમ ટુના આયનની ધરા સ્થિતિમાં ત્રિજ્યા કેટલી? તો ત્રિજ્યાનું સૂત્ર છે Rn બરાબર n² અપોન z ઇન્ટુ R1. હવે n² એટલે કેટલા છે? તો ધરા સ્થિતિમાં 1 નો વર્ગ. લિથિયમ માટે 3 લેવાય અને આની કિંમત આપી તમને 53 ભાગ્યા 3 એટલે અને 53 ની જગ્યાએ 54 વિચાર 18 તરી 54 થાય. તો 18 પાઇકો બરાબર મીટર અથવા પિકોમીટર તમે કહી શકો છો. ઓપ્શન કયો આવશે? તમારો સી. ઓકે, તો સૂત્ર યાદ રાખી શકાય છે આની અંદર. ત્યારબાદ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઉર્જા સ્તરોની ગણતરી કરવા માટે બોહરનું સાદું મોડેલ સીધું લાગુ પાડી શકાય છે. કારણ કે તો એ અહીંયા કારણે ઓપ્શન કટ થઈ ગયેલા છે, બરાબર, કે ઇલેક્ટ્રોન પર માત્ર કેન્દ્રીય બળ લાગતું નથી. કેમ કે આપણે સીધું લાગુ કેમ નથી કરી શકતા? તો લાગુ ન કરી શકો એના માટે જવાબદાર છે કે ઇલેક્ટ્રોન પર માત્ર કેન્દ્રીય જ બળ લાગે એવું હોતું નથી. કારણ કે ઇલેક્ટ્રોન ઉપર
બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ એક પ્રકારનું વિદ્યુત બળ લાગી શકે છે. તો ઓપ્શન એ આવે એવું ગેરંટી છે, બરાબર. એકને O2 અણુ ઓક્સિજનના બે પરમાણુ ધરાવે છે. અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ. હવે બે O2 છે, બરાબર. અહીંયા કને O અને O બે પરમાણુ તમને આપેલા છે. આ બંને પરમાણુઓ એકબીજા ઉપર બળ લગાડે છે. તો ન્યુક્લિયર બળમાં શું કન્ડિશન છે? તો પેલું છે મહત્વ નથી, કારણ કે ન્યુક્લિયર બળ લઘુઅંતરીય છે. તમને ખબર છે કે ન્યુક્લિયર બળ એ ફર્મીમાં હોય. કેવું હોય છે? ફર્મીમાં. અને 0.8 ફર્મીની આસપાસ લાગતું હોય છે. અને પરમાણુ તો કેવા હોય છે? એંગસ્ટ્રોમના ક્રમના હોય છે. તો અંતર બહુ ઓછું હોય છે, એટલે કે બંને બળોની અસર તમે વધારે એને ધ્યાનમાં આપી શકતા નથી. તો મહત્વ નથી, કારણ કે આ બળનું અસર તમને વધારે જોવા મળતી નથી. એનું કારણ શું છે? કેમ અસર જોવા નહીં મળે? કે ન્યુક્લિયર બળ કેવા અંતરનું છે? લઘુ અંતરીય હોવાને કારણે. ઓકે. ધરા સ્થિતિમાં આવેલા H પરમાણુ અસ્થિતિસ્થાપક સંઘાત પામે છે. તો તેમની સંયુક્ત ગતિ ઉર્જાના ઘટાડાનું મહત્તમ મૂલ્ય. ગતિ ઉર્જા ઝડપથી ઘટે. તો જો પહેલામાં -13.6 છે, બીજામાં -3.6 છે. અહીંયા કને જો ગતિ ઉર્જા લઉં તો 13.6 થાય, અહીંયા ગતિ ઉર્જા 3.4. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? 10.2. તો સૌથી વધુ ઘટાડો તમને શેમાં જોવા મળે? તો કે 10.2 માં જોવા મળે. તો ગતિ ઉર્જાના ઘટાડાનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? 10.2. બે ઉર્જાના તફાવત જેટલું તમને જોવા મળી શકે છે. ઓકે. તો આ કન્ડિશન છે આપણા માટે. કોઈ એક ઉત્તેજિત અવસ્થામાં આવેલો પરમાણુનો સમૂહ ક્ષય પામે છે. તો ઉત્તેજિત અવસ્થામાં ક્ષય ક્યારે પામે છે? તો પોતાનામાંથી ચોક્કસ ઉર્જાનું એક ઉર્જામાંથી ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં સંક્રાંતિ કરે છે, ત્યારે એક પ્રકારનું ક્ષય પામે છે. તો સામાન્ય રીતે શું આવશે? નીચી ઉર્જામાં કોઈ પણ અવસ્થામાં જશે, બરાબર. તો નીચી ઉર્જામાં સંક્રાંતિ પામે છે, તો સિમ્પલ છે, પોતાનામાંથી શું કરશે? ઉત્સર્જન કરે છે. H પરમાણુના વર્ણપટ માટે બોહર મોડેલો. તો H પરમાણુ જે મોડેલ જે છે માત્ર ને માત્ર હાઇડ્રોજનને લાગુ પડે છે, પરંતુ હાઇડ્રોજનના અણુ સ્વરૂપને પણ લાગુ પડતું નથી. કારણ કે અણુમાં કેટલા હોય છે? બે હોય છે. અને સાથે હિલિયમને પણ લાગુ પાડી શકાતું નથી. કેમ? હિલિયમની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે, અને ઇલેક્ટ્રોન વચ્ચેના બળની સમજૂતી બોહર મોડેલ આપી શકતું નથી. એટલે બોહર મોડેલને ત્યાં પણ લાગુ કરી શકાતું નથી. He4 પરમાણુ માટે સાદું બોહર મોડેલ લાગુ ન પડે, કારણ કે સિમ્પલ છે. મેં હાલ તમને વાત કરી ઇલેક્ટ્રોન ઉપર ધારો કે તમે વાત કરો કે ના કરો, તો ઇલેક્ટ્રોન ઉપર ખાલી ને ખાલી કયા બળની વાત કરી છે? કેન્દ્રીય બળો. પણ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળોની પણ ચર્ચા કરતું નથી. તો ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય બળો લાગુ પડતા નથી, બરાબર. તો ઇલેક્ટ્રોનની અંદર માત્ર ને માત્ર કોની વાત કરી છે? કેન્દ્ર દ્વારા બળોની વાત કરી છે. પણ ઇલેક્ટ્રોન બે પરસ્પર બળો જે છે એમની કોઈ ચર્ચા કરતું નથી. એટલા માટે જ્યારે કોઈ એક પરમાણુનું ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ ક્ષય પામે છે, તે પરમાણુની ઇલેક્ટ્રોનિક ઉર્જા કક્ષાઓ ક્યારે બદલાય છે? જો ક્ષય પામે છે ત્યારે આલ્ફા અને બીટા હશે ને, તો એ પોતાનામાંથી હિલિયમ અથવા ઇલેક્ટ્રોન કે પ્રોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે, પરંતુ ગેમામાં કોઈ પ્રકારનું એવું ઉત્સર્જન કરતું નથી. તો ઓપ્શન કયો આવશે તમારો? બી. કયો આવશે? બી ઓપ્શન તમને જોવા મળશે. ઓકે. ભારે સ્થાયી ન્યુક્લિયસો પ્રોટોન કરતા વધુ ન્યુટ્રોન ધરાવે છે. આનું કારણ આ બી નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો કેમ કે પ્રોટોન વચ્ચે સ્થિત વિદ્યુત બળ લાગે છે, અને સ્થિત વિદ્યુત બળોને સમતોલવા માટે ન્યુટ્રોનની સંખ્યા વધુ હોવી જોઈએ, બરાબર. તો ઓપ્શન કયો આવશે તમારો? બી ઓપ્શન. કયો આવશે? બી ઓપ્શન તમને જોવા મળશે. સામાન્ય તાપમાને અને દબાણે બે ડ્યુટેરોન ભેગા કરીને હિલિયમનો ન્યુક્લિયસ બનાવવા જેવી સલાઈન પ્રક્રિયાઓ શક્ય નથી. આનું કારણ એ હકીકત પરથી શોધી શકાય છે. શું શોધી શકાય છે? કારણ કે ન્યુક્લિયર બળો કેવા છે? લઘુ અંતરીય છે. લઘુ અંતર હોય તો તેમની પાસે ઉર્જા કેવી જોઈએ? વધારે જરૂર પડે છે. બીજી વસ્તુ, ન્યુક્લિયસની ધન વિદ્યુતભારી છે. ન્યુક્લિયસ ધન વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, અને અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગવા માટે એક ચોક્કસ પ્રકારનું તાપમાનની જરૂર પડે છે. અને તાપમાન કેટલા ક્રમનું હોવું જોઈએ? તો 10⁹ કેલ્વિન જેટલા તાપમાનનું હોય તો જ એ બંને સંલયન થઈ શકે. તો જ એ કન્ડિશન તમને જોવા મળે છે. તાપમાન વધારવા સાથે અર્ધવાહકની વાહકતા વધે છે, કારણ કે તો તાપમાનના વધારા સાથે, બરાબર. આ પણ પૂછાયેલો એમસીક્યુ છે. તો આ જવાબ આવશે. પ્રવાહના વાહકોની સંખ્યા ઘનતા વધે છે રિલેક્શન સમય. આપણે આગળ ચર્ચા કરી છે, બરાબર, કે ρ = ne² τ/m ના આધારે આપણે સૂત્રોની ચર્ચા કરી ચૂક્યા છો. એ સૂત્રના આધારે કહી શકાય છે રિલેક્શન સમય પર આધાર રાખે છે, એટલા માટે. ઓકે. ત્યારબાદ આકૃતિમાં પીએન જંકશનના બે છેડા વચ્ચે બેટરી જોડેલી ન હોય તો ત્યારે પીએન જંકશન, બરાબર. હવે સિમ્પલ છે કે ઊંચાઈ શેમાં વધે ને ઊંચાઈ શેમાં ઘટે.
તો સિમ્પલ છે કે જો રિવર્સ બાયસ હોય ને, રિવર્સમાં ઊંચાઈ શું થાય છે? વધે છે. અને ફોરવર્ડમાં ઊંચાઈ શું થાય છે? ઘટે છે. તો બે કરતા ઊંચાઈ, કે આ બે તમને ફિક્સ આપ્યું છે, તો બે કરતા ઊંચાઈ વધી તો એક હશે રિવર્સ, 3 માં ઘટે છે તો શું હશે? ફોરવર્ડ. તો ઓપ્શન કયો આવશે? બી. 3 જંક્શન ફોરવર્ડ બાયસ છે અનુરૂપ, અને એક શું છે? રિવર્સ બાયસ તમને બતાવે છે. ઓકે, આકૃતિમાં દર્શાવેલ ડાયોડ આદર્શ ડાયોડ તરીકે સ્વીકારતા. તો દેખો, હવે આદર્શ ડાયોડ તરીકે સ્વીકારો છો ને, તો બી જે છે એ શું બનશે? જમીન. આ જે બતાવશે ગ્રાઉન્ડિંગ, ગ્રાઉન્ડિંગના વોલ્ટેજ 0 હોય, આ -10 છે, તો આ ધન છેડો બને, આ ઋણ છેડો બને. હવે સિમ્પલ છે, ધનની સાથે આ જોશો તો આ બનશે આપણા માટે ફોરવર્ડ બાયસ તરીકે, અને આ બનશે આપણા માટે રિવર્સ બાયસ તરીકે બનશે. બરાબર? તો તમારે પહેલા તો એ ઓપ્શન ગોતવું પડે, કોણ ફોરવર્ડ ને કોણ રિવર્સ. તો શું છે? D1 રિવર્સ છે, D2 ફોરવર્ડ છે, તો એવું ઓપ્શન ગોતો. D1 ફોરવર્ડ ના, પેલું ના આવે. D2 ફોરવર્ડ હા, D1 રિવર્સ તો આવી શકે. D1 D2 બંને ફોરવર્ડ ના આવી શકે. D1 D2 બંને રિવર્સ ના આવી શકે. તો ઓપ્શન કયો આવશે? બી. બરાબર? કે D2 ફોરવર્ડ બાયસમાં છે, D1 રિવર્સ બાયસમાં છે, તેથી પ્રવાહ બી થી એ તરફ જશે, પણ બંને એકબીજાના વિરુદ્ધમાં હોવાને કારણે કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. બરાબર? એ પણ અસર તમે જોઈ શકો છો. બિંદુઓ એ અને બી વચ્ચે 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલો છે, તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો? હવે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને જ્યારે પણ માપવાનો કહે છે ત્યારે ત્યાં મહત્તમ આવે. કેવો વોલ્ટેજ આવે છે? મહત્તમ વોલ્ટેજની અસર જોવા મળે છે. તો Vm બરાબર VRMS ઇન્ટુ શું થાય? √2 તરીકે લઈ શકાય. VRMS ની કિંમત કેટલી છે? તો કે 220 ઇન્ટુ √2. તો જવાબ શું આવશે? બરાબર, કેપેસિટરની અંદર જે સંગ્રહ પામશે મહત્તમ વોલ્ટેજ તરીકે રહેશે. બરાબર? તો 220 ઇન્ટુ √2 તરીકે તમારો આન્સર બની શકશે. હોલ એ શું છે? હોલ ક્યારે ઉત્પન્ન થાય છે? હોલ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે બંધની અંદર, સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોન કોઈક રીતે મુક્ત થાય છે, તો ઇલેક્ટ્રોનની જે જગ્યા છોડે છે એના કારણે હોલ નિર્માણ પામે છે. તો અહીંયા ઓપ્શન કયો આવશે? બી. સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ત્યારે ઉદ્ભવતી ખાલી જગ્યા. હોલને બીજી કોઈની એક પ્રકારની કલ્પના છે. શું છે? કલ્પના છે. એને કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી કે કશું અસર જોવા મળતી તમને નથી. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ પરિપથનો આઉટપુટ. પરિપથનો આઉટપુટ કેવો હોઈ શકે? તો પરિપથમાં કેટલો ડાયોડ? એક જ ડાયોડ છે, અને પરિપથમાં એક જ ડાયોડ તો અર્ધ તરંગ તરીકે વર્તે. શું વર્તે? અર્ધ તરંગ તરીકે. તો ઓપ્શન તમારો સી આવશે. હા, બે છે. જો હવે ધન આવે કે ઋણ આવે જોવું પડે. હર તરંગના રેક્ટિફાયરની માફક આઉટપુટમાં ધન અર્ધચક્ર છે, હર તરંગના રેક્ટિફાયરની માફક ઋણ ચક્ર છે. ઋણ ક્યારે બને? ધન ક્યારે બને? એ કન્ડિશન સમજવાની છે. હવે જો ડાયોડ શ્રેણીમાં જોડ્યો હોત, કેવો જોડ્યો હોત? શ્રેણીમાં. આ ડાયોડ વોલ્ટેજ સાથે સમાંતર જોડેલો છે. સમાંતરમાં હશે તો ઋણ બનશે, પણ આને ડાયોડ જો તમારે અહીંયા જોડેલો હોત, એટલે કે શ્રેણીમાં હોત, શું હોત? શ્રેણીમાં હોત, તો કયું ચક્ર બનોત? ધન ચક્ર બને છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જો ડાયોડની ફોરવર્ડ બાયસ વોલ્ટેજ ડ્રોપ 0.3 છે, ડાયોડનો જે વોલ્ટેજ ડ્રોપ છે કેટલો છે? 0.3 વોલ્ટ હોય તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે લેવાનો છે. તો પહેલી કન્ડિશન 5 કિલો 5 કિલો છે, તો કુલ અવરોધ કેટલો થાય? 5 ને 5 કિલો થાય, તો કે 10 કિલો. તો આપણે V બરાબર કયું સૂત્ર વાપરશું? કે IR. I ની કિંમત કેટલી? તો કે 0.2 મિલી એમ્પિયર, 10 ની -3. 10 ગુણ્યા 5 કિલો ઓહમ છે, એટલે 10 ની 3 ઘાત પ્લસ 3 ઉડી જશે, તો કેટલા એમ્પિયર આવે? 2 વોલ્ટ આવે. પણ 0.3 તો આ ભાઈ લઈ જશે, તો બાકીનો જશે ને, તો આમાંથી 2 માંથી 0.3 તમારે બાદ કરવા પડે, તો કેટલા વોલ્ટ આવે? તો 1.7 વોલ્ટ. કેટલા આવે? 1.7 વોલ્ટ. એટલું થશે ને? રાઈટ ને? અહીંયા બસ આ ભૂલ ના કરતા. અહીંયા કને તમે જ્યારે હિસાબ કર્યો ત્યારે વોલ્ટેજ કેટલો આવ્યો? 2 વોલ્ટ. પણ 2 વોલ્ટ આ પરિણામી મળે છે. 0.3 આ ભાઈ લઈ ગયો છે, તો તમારો કુલ વોલ્ટેજ 2 છેલ્લો વોલ્ટેજ વત્તા 0.3, તો લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો હશે? તો કે 2.3. આટલું ધ્યાન રાખવાનું છે. ભૂલથી ઉતાવળમાં 1.7 કર્યું, ઓપ્શન સારું છે કે 1.7 આપેલ નથી. આપેલો જવાબ શું પડી શકે? ખોટો. બરાબર? તો ધ્યાન રાખવાનું છે, માઇનસ નથી કરવાનું, પરિણામી મૂલ્યમાં ઉમેરવાનું છે. એટલા માટે તમારે 0.3 અંદર ઉમેરવા પડે. ઓકે, ત્યારબાદ ડાયોડના ડેપ્લેશન વિસ્તારમાં. ડેપ્લેશન વિસ્તાર એક પ્રકારનું અવાહક તરીકે વર્તે છે. અવાહક તરીકે વર્તતું હોય તેમાં કોઈ પણ ગતિશીલ વીજભાર તમને જોવા મળે નહીં. તો ઓપ્શન એ સાચો છે. બીજું,
ડિપ્લેશન વિસ્તારની અંદર હોલ અને ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો સમાન સંખ્યાના હોલ અને ઇલેક્ટ્રોન કે જે વિસ્તારને તટસ્થ બનાવે છે. હોલ તથા ઇલેક્ટ્રોનનું પુનઃ સંયોજન થતું નથી, એમનું સ્થિર રહેશે. આ ના આવે. સ્થિર વીજભાર રીત આયનો અસ્તિત્વ રહે. આ સ્થિર વીજભાર છે, સ્થિર વીજભારને કારણે અવાહક તરીકે વર્તે છે. તો ઓપ્શન ડી પણ આવશે. કયું ન આવે તો સી ના આવે. બરાબર, તો એ તમારે ધ્યાન રાખી શકાય. જ્યારે અર્ધવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે અર્ધવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો સિમ્પલ છે, ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડ તરફ જવાને પ્રક્રિયા કરે છે. મતલબ કે નીચા સ્તરથી ઉપરના સ્તર તરફ ગતિ કરશે. તો વેલેન્સ બેન્ડમાં રહેલા હોલ ઉચ્ચ ઉર્જા સ્તરથી નિમ્ન સ્તરમાં આવશે. ઇલેક્ટ્રોન બરાબર બે વસ્તુ છે, ઇલેક્ટ્રોન ઈવી માંથી ઈસી, ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉપર. તો સિમ્પલ છે કે હોલ ક્યાં આવે? નીચે. તો આ નીચામાંથી ઊંચે કોણ જશે? ઇલેક્ટ્રોન. અને ઊંચામાંથી નીચે કોણ આવશે? હોલ. બરાબર, તો ઓપ્શન કયો આવશે તમારો? સી. બીજું તમે જો અહીંયા બી આપે છે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન નિમ્ન ઉર્જા સ્તરથી ઉપર સ્તરે જશે. જો એ પણ તમને ઓપ્શનમાં આપેલું છે. તો એ અને સી બંને ઓપ્શન તમારા મેચ થઈ શકે છે. ઓકે. પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસમાં બ્રેકડાઉન થવાની વધુ શક્યતા ખાલી જગ્યાને કારણે છે. બ્રેકડાઉન કોના કારણે થઈ શકે? આ બ્રેકડાઉન થવા માટે બે વસ્તુ છે કે ડોપિંગ વધુ હોય તો ડોપિંગ ઓછું હોય. તો બંને એક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. જો ડોપિંગનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરનો વેગ કેવો હશે? વધારે હશે. અને ડોપિંગનું પ્રમાણ વધુ હોય તો ડેપ્લેશન સ્તર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ બંને કન્ડિશનની અંદર બ્રેકડાઉન થવાના ચાન્સ કેવા છે? વધારે. કેવા હોય છે? વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોસ્ટ જોવા જઈએ બરાબર કે જે થોડા સમજૂતીવાળા સમાનતાના આધાર ઉપરથી એવા આપણે એમસીક્યુની ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીશું. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા સારા એમસીક્યુની આપણે ચર્ચા કરીશું. આ એમસીક્યુને મસ્ટ બી જોજો, એક વખત ફરીથી રિવાઇઝ કરી લેજો તો તમારા માટે બહુ ફાયદાકારક રહેશે. હું કહી શકું છું કે આમાંથી 5 થી 10 એમસીક્યુ ના રિલેટેડ તમારે પૂછાવાના ચાન્સ રહી શકે છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.